विषया वेदा त्रैगुण्या विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन निस्त्रिगुण्यो भवार्जुन त्रैगुण्या विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् निर्योगक्षेमात्मवान् निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् बधाई जुदुं बोले नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् त्रैगुण्या विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् त्रैगुण्या विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेमात्मवान् यावानर्थ उदपाने यावानर्थ उदपाने सर्वत्र सम्प्लुतोदके सर्वत्र सम्प्लुतोदके यावानर्थ उदपाने सर्वत्र सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत ब्राह्मणस्य विजानत यावानर्थ उदपाने सर्वत्र सम्प्लुतोदके भावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत હવે 44-45 હારે બોલી આપણે त्रैगुण्या विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो
निर्योगक्षेमात्मवान् यावानर्थ उदपाने सर्वथा सम्प्लुतोदके तावा सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानत हरि ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। त्रिगुण्या विषया वेदा निस्त्रिगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान। શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 104મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 44મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। એમાં ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, લોભાવણી વાણી દ્વારા જેમનું ચિત્ત હરાયેલું છે અર્થાત ભોગ તરફ ખેંચાઈ ગયું છે અને જે ભોગ અને ઐશ્વર્યમાં જ અત્યંત આસક્ત છે તેઓ નિશ્ચયાત્મક બુદ્ધિમાં આવતા નથી। આવા કોણ લોકો છે એના લક્ષણો બતાવ્યા 10 કે આવા નિશ્ચયાત્મક બુદ્ધિમાં કોણ આવતા નથી એના 42, 43 અને 44 3 શ્લોકની અંદર 10 લક્ષણો બતાવ્યા। એનો પણ આપણે વિચાર કર્યો હતો। એક તો છે બહુ શાખાવાળા, અનંતા, પુષ્પિતા, અવિવેકી, વેદવાદ રત, કામાત્મા, સ્વર્ગપરા, જન્મ કર્મ ફલપ્રદા, ક્રિયા વિશિષ્ટ, બહુલા અને ભોગેશ્વર્ય ગતિ। આમ 10 લક્ષણો અહીંયા અવ્યવસાયાત્મિક લોકો કેવા હોય એનું વર્ણન આપણે 2 દિવસથી આપણે વાણી છે। હવે ભગવાન 45મા શ્લોકમાં કહે છે કે કોઈ વાતને પુષ્ટ કરવી હોય તો પહેલાં એ બંને પક્ષો સામે રાખીને પછી તે નિર્ણય કરી શકાય। કોઈનું આપણે સમાધાન કાંઈ કરવાનું હોય તો એકલા ન થાય, બંને પક્ષોને જેમ સામે રાખીને સમાધાન અથવા પુષ્ટિ થઈ શકે છે એવી જ રીતે અધ્યાત્મના બારાની અંદર પણ અહીંયા કીધું છે કે ભાઈ અનિશ્ચયાત્મક બુદ્ધિના 10 લક્ષણો છે અને એની સામે ભગવાને અહીંયા કર્મયોગની વાતો કરી છે। બે સામે આવે તો ખબર પડે કે આમાં કયું માણસે લેવાનું એમ। તેથી હવે ભગવાન 45મા શ્લોકમાં કહે છે કે કોઈ વાતને પુષ્ટ કરવી હોય તો પહેલાં એના બંને પક્ષ સામે રાખીને પછી એ પુષ્ટ કરવામાં આવે છે। તેથી આપણે પ્રથમ પક્ષ 42, 43 અને 44માં એમાં અવ્યવસ્થિત લોકો કેવી રીતના હોય એનું વર્ણન કર્યું છે। હવે વ્યવસ્થિત લોકો સમાજની અંદર કેવા છે એનું વર્ણન ભગવાન 45મા શ્લોકથી શરૂઆત કરે છે। અવ્યવસાયાત્મિક બુદ્ધિના 10 લક્ષણો આપણે સમજ્યા। 45મા શ્લોકમાં ભગવાન નિષ્કામ ભાવને પુષ્ટ કરવા ઈચ્છે છે। આથી અગાઉના 3 શ્લોકમાં સકામ ભાવવાળાઓનું વર્ણન કરીને અને હવે આગળના આ 45મા શ્લોકમાં નિષ્કામ કર્મયોગી બનવાની પ્રેરણા
ભગવાન આપે છે કે નિષ્કામ કર્મયોગની પ્રેરણા બનવાની ભગવાન અહીંયા અર્જુનને આ પ્રેરણા આપે છે. તેથી ભગવાન કહે છે ત્રિગુણ્ય વિષયા વેદા નિસ્ત્રિગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદો નિત્ય સત્વસ્તો નિર્યોગ ક્ષેમ આત્મવાન. વેદા એટલે વેદ, ત્રૈગુણ્ય એટલે ત્રણેય ગુણોના કાર્યનું વર્ણન કરનારા. વેદો કેવા છે? વેદો ત્રણેય ગુણો સત્વ, રજ અને તમ એનું વર્ણન કરવાવાળા છે. અર્જુન એટલે અર્જુન તું નિસ્ત્રેય ગુણ્ય એટલે ત્રણેય ગુણોથી રહિત થઈ જાય. આ ત્રણ ગુણોથી તું રહિત થઈ જા, નિર્દ્વંદ થઈ જા, એટલે કે રાગ દ્વેષ દ્વંદ્વોથી તું મુક્ત બની જાય. નિત્ય સત્વસ્થ એટલે નિરંતર નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત થઈ જા. તેમજ નિર્યોગક્ષેમ યોગક્ષેમની ઈચ્છા પણ ન કર અને આત્મવાન પરમાત્મા પરાયણ થઈ જા. આમ ભગવાન 5 વાતો આ શ્લોકની અંદર અહીંયા ભગવાન પરાયણ થવાનું હોય તો આ 5 વાતો આ શ્લોકની અંદર ભગવાને રાખી દીધી છે. પહેલા ભગવાને વેદ વાદ રતા નિંદા કરી છે અને હવે ત્રૈગુણ્ય વિષયા વેદા એની સ્તુતિ કરી. એમ પહેલા 3 શ્લોકની અંદર અહીંયા નિંદા કરી છે અને એ જ વેદે અહીંયા 45મા શ્લોકની અંદર અહીંયા સુંદર મજાનું સ્તુતિ કરી છે. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગનો 45મા શ્લોક સમજવા જેવો છે. અહીં ભગવાન અર્જુનને એક જ શ્લોકમાં 5 ઉપદેશો આપે છે. કેટલા? એક જ શ્લોકની અંદર ભગવાન અર્જુનને અત્યારે 5 ઉપદેશ આપે છે. એક જ શ્લોકમાં 5 ઉપદેશો આપે છે. ભગવાન કહે છે કે નિસ્ત્રેય ગુણ્ય ભવ, ત્રણેય ગુણોથી રહિત થઈ જા. કેવા? સત્વ, રજ અને તમ, આનાથી તું રહિત થઈ જા. બીજું નિર્દ્વંદ એટલે કે રાગ દ્વેષાથી રહિત થઈ જાય. કોઈના ઉપર રાગ નહીં, કોઈના ઉપર દ્વેષ નહીં, એવું નહીં. ત્રીજી વાત ભગવાનને આ શ્લોકમાં કહે છે કે નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત કરવી. ચોથી વાત કહે છે યોગક્ષમની ઈચ્છા પણ ન કરવી. કેવી? હું કામ કરું અને મને કંઈ મળે એવી ઈચ્છા પણ ન કરવી. 5મી વાત છે પરમાત્મા પરાયણ થઈ જાય. કેવો? હવે તારે પરમાત્મા પરાયણ થઈ જવાનું છે. એની વાત આપણે તુલસીદાસના ચરિત્ર ઉપરથી ઘણું બધું આ શ્લોકની અંદર લાગુ પડે ને એવી ઘણી બધી વાતો એ તુલસીદાસના ચરિત્રમાં જોઈ. કારણ કે રત્નાવલીએ જ્યારે છેલ્લી વાત કીધી કે તમારે પ્રભુ તરફ વળવું છે કે ભોગ તરફ વળવું છે, આ 2 જ ઓપ્શન તમારી પાસે, બેમાંથી કોઈ પણ એક વાત તમે સ્વીકારો. બરાબર? અને તુલસીદાસની બુદ્ધિમાં ઉતરી ગયું અને તુલસીદાસે નિશ્ચિત કરી લીધું કે હવે ભોગની જગ્યાએ મારે ઈશ્વર પરાધીન થવાનું છે. અને એ ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર કુટિયા બાંધી અને ભક્તિ કરવા લાગ્યા. એટલે પરમાત્મા પરાયણ થઈ જવું. આ અત્યાર સુધી ભોગ પરાયણ હતા. કોણ? તુલસીદાસ. ભોગને ભોગ. હવે પરમાત્મા પરાયણ થયા છે અને ભગવાનનું ચિંતન કરી અને ભક્તિ કરવા લાગ્યા છે. ભગવાન એટલે કે ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાની આ વિચરણા પર કેવી રીતે આવી ગયા? પ્રથમ મિથ્યા જ્ઞાન. ભગવાન અહીંયા બીજા અધ્યાયના 45ના શ્લોકની અંદર નિષ્કામ કર્મયોગ ઉપર કેમ આવી ગયા પરબારા? તો કે આગળની વાતો બધી એક પછી એક ભગવાન એક સીડી બતાવતા આપણે અહીં સુધી લાવ્યા, પરબારા આવ્યા નથી. એક વાત અર્જુનને સમજાવતા જાય છે અને એ પ્રથમ મિથ્યા જ્ઞાન એ થયું હતું. પ્રથમ અધ્યાયની અંદર આપણે જોયું અર્જુન વિષાદ યોગની અંદર એને મિથ્યા જ્ઞાન થયું હતું. તેથી ઘણી બધી ભગવાનની સામે બધી દલીલો, ખૂબ તર્ક ચલાવે છે, દલીલો કરે છે. એ બધું આપણે પહેલા અધ્યાયમાં જોયું. પ્રથમ મિથ્યા જ્ઞાન અર્જુનને થાય છે. તેમાંથી અર્જુનને મોહ ઉત્પન્ન થયો. બરાબર ને? કોના ઉપર? તો કે સ્વજનો ઉપર એને મોહ ઉત્પન્ન થયો. પહેલાં આવી રીતનું મિથ્યા જ્ઞાન થયું, ત્યાર પછી સ્વજનો ઉપર મોહ ઉત્પન્ન થયો. મોહમાંથી શોક ઉત્પન્ન થયો. આ એક સીડી ઉપર ભગવાન આપણે ધીમે ધીમે આ નિષ્કામ કર્મયોગ તરફ માણસ કેવી રીતે જઈ શકે છે એનું સુંદર મજાનું વર્ણન આ
શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી તેમાંથી અર્જુનને મોહ ઉત્પન્ન થયો છે, એટલે કે મોહમાંથી શોક ઉત્પન્ન થયો. શોક આવે એટલે માણસ કિંગ કર્તવ્ય બુદ્ધિ એની બની જાય. શોક એકવાર આવ્યો, દુઃખ આવ્યું ને એટલે માણસને શું કરવું શું ન કરવું એ પૂછતું નથી. તેથી ભગવાનના શરણે અર્જુન જાય છે કે ભગવાન, હું તમારો શિષ્ય બની અને તમારા શરણે આવ્યો છું. મારું કલ્યાણ શેમાં છે, મારું શ્રેય શેમાં છે, એ વાત તમે મને સમજાવો. લડવામાં મારું કલ્યાણ છે કે નહીં લડવામાં મારું કલ્યાણ છે? આમ કરી અને કિંગ કર્તવ્ય મુગ્ધ થયેલો જે અર્જુન છે એ ભગવાનના શરણે જાય છે. અને શિષ્યત્વ મારું તમે સ્વીકારો, અને ભગવાને એનું શિષ્યત્વ સ્વીકારી લીધું છે. એટલે હજારો જન્મારાનું શું કહેવાય કલ્યાણ કેમ થાય એનો વિચાર ભગવાન કરી અને એક એક વાત એને સમજાવે છે. કિંગ કર્તવ્યતા આવે એટલે શું કરવું શું ન કરવું થવા લાગે. આવું જ્યારે થાય છે ત્યારે માણસ સમર્થના શરણે જાય છે. જે સમર્થ છે એના શરણે જાય તો માર્ગદર્શન મળે. માણસ જ્યારે મૂંઝાયેલો હોય, થાકેલો હોય, ક્યાંય રસ્તો મળતો ન હોય, શોકમાં ડૂબેલો હોય, ત્યારે માણસ કોની પાસે જાય? કે મારા કરતાં જેની પાસે વિશેષ જ્ઞાન, સમજણ, ભાવ બધું છે એને જઈને પૂછે ભાઈ કે ભાઈ અત્યારે હું શોકની અંદર છું, દુઃખની અંદર છું, તો આમાંથી બહાર નીકળવું હોય તો મારે શું કરવું જોઈએ? તેથી આવી રીતનો કિંગ કર્તવ્ય મુગ્ધ થયેલો જે અર્જુન છે ને એ ભગવાનના શરણે જાય છે. ભગવાન કેવા છે? તો કે સમર્થ છે. કરતું અકર્તું અન્યથા કરતું, એવું આપણું શાસ્ત્ર કહે. ભગવાન કેવા, ઈશ્વર કેવા? તો કે કરતું અકર્તું અન્યથા કરતું, બધું જ એની અંદર આવી જાય છે. કે છે કે આવા સમર્થના શરણે અર્જુન ગયો છે. માણસ સમર્થના શરણે જઈને તેનો ઉકેલ મેળવે છે. એટલે કોઈનું શિષ્યત્વ સ્વીકારવું પડે. એટલે અર્જુને બીજા કોઈનું શિષ્યત્વ ન સ્વીકારતા અહીં ભગવાનનું શિષ્યત્વ સ્વીકારેલું છે. એટલે કે ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. ભગવાનના શરણે શિષ્ય બન્યો અને અર્જુને શ્રેય બતાવ્યું છે. કલ્યાણ કરવા માટે ભગવાન વેદના 2 ધર્મો એને પ્રથમ સમજાવ્યા. કારણ કે મારું કલ્યાણ શેમાં છે એ મને ખબર નથી. મારું કલ્યાણ જેમાં હોય એ તમે મને કહો એમ કહ્યું. એટલે ભગવાને એને 2 પ્રકારના ધર્મો સમજાવ્યા. અહીંયા સુધી આપણે કેવી રીતના આવ્યા? નિષ્કામ કર્મયોગની અંદર ભગવાને આ બીજા અધ્યાયના 45મા શ્લોકને અર્જુનને અહીંયા શા માટે આ વાત કીધી? તો કે આ બધી પગથીઓ ચડતા ચડતા આપણે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ. એમાં ભગવાને એને વૈદિક એટલે કે વૈદિક પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આમ 2 પ્રકારના ધર્મો એને સમજાવે છે. બે કરવા જેવા છે, 2 અનુસરવા જેવા છે, અને 2 ઉપર ચાલીને માણસનો જીવન વિકાસ કરવા જેવા છે, એમ ભગવાને એને સમજાવ્યું. નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આનું જ નામ છે સાંખ્ય યોગ. કેવું? નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આનું જ નામ છે સાંખ્ય યોગ. અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, આનું જ નામ છે કર્મયોગ. એટલે જ્ઞાન યોગ અને કર્મયોગ, આ બંને વાતો ભગવાન અહીંયા અર્જુનના કલ્યાણ માટે આ બંને વાતો સમજાવે છે. પરંતુ સાંખ્ય આપણા માટે થોડું કઠિન છે. કેવું? સાંખ્ય આપણે જોઈએ ને, ભગવાને જે શરૂઆતની અંદર અચોત્સાહન વચો સ્વસ્તમ કહીને જે આખી જે ભગવાને તત્વજ્ઞાન આપવાની જે વાત કરી ને 11મા શ્લોકથી, એ સમજ્યા પછી આપણે લાગ્યું કે આ થોડું કઠિન છે. એટલે પરંતુ તેથી ભગવાન એક બીજો રસ્તો સામાન્ય લોકો જે સમજી શકે અને સહેલાથી અપનાવી શકાય એ બીજો રસ્તો યોગ કહેવાય, કર્મયોગનો રસ્તો એણે બતાવ્યો. નિષ્કામ કર્મયોગનો રસ્તો બતાવે છે. તે સમજવા માટે વ્યવસાયાત્મિક બુદ્ધિ સમજાવે છે. ભગવાન આ શ્લોકની અંદર અહીંયા વેદોની સ્તુતિ કરે છે. વેદોની સ્તુતિ કરે છે. વ્યવસાયાત્મિક નું જે વિરોધી છે તે અવ્યવસાયાત્મિક બુદ્ધિની નિંદા કરે છે. સ્તુતિ અને નિંદા પહેલા 42, 43 અને 44 3 શ્લોકની અંદર ભગવાને અવ્યવસાયાત્મિક બુદ્ધિની નિંદા કરી છે. હવે આ 45મા શ્લોકની અંદર વ્યવસાયાત્મક જે છે
એનું અહીંયા વર્ણન અને સ્તુતિ કરે છે. તેથી અહીં કે ત્રૈગુણ્યા વિષયા વેદા, અહીં વેદો સાથે તાત્પર્ય વેદોના બે ભાગ સાથે છે કે જેમાં ત્રણેય ગુણોનું ને ત્રણેય ગુણોના કાર્ય, સ્વર્ગ વગેરે ભોગ ભૂમિઓનું વર્ણન છે. અહીં ઉપયુક્ત પદોના તાત્પર્ય વેદોની નિંદા કરવાનું નથી, બલકે નિષ્કામ ભાવના મહિમાનું છે. જેવી રીતે હીરાના વર્ણનની સાથે સાથે કાચનું પણ વર્ણન કરવામાં આવે તો એનું તાત્પર્ય કાચની નિંદા કરવાનું નથી, ઉલટું હીરાનો મહિમા બતાવવાનું છે. તેવી જ રીતે અહીં નિષ્કામ ભાવનો મહિમા બતાવવા માટે વેદોમાં સકામતાના વર્ણન કર્યું છે, નિંદા માટે નહીં. વેદો કેવળ ત્રણેય ગુણોના કાર્યનું સંસાર જ વર્ણન કરવાવાળા છે એવી વાત પણ નથી. વેદોમાં પરમાત્મા અને એમની પ્રાપ્તિનું સાધનોનું પણ વર્ણન થયું છે. વેદોના બે વિભાગ આપણે આગળ પણ જોયા હતા. એક કર્મકાંડાત્મક મોટામાં મોટો વિભાગ છે, જે સકામ એટલે માણસને કોઈ પણ કામના પૂર્ણ કરવાની હોય તો એનો કર્મકાંડનો મોટો વિભાગ વેદોની અંદર છે. મોટા ભાગના લોકો એને પકડી અને સમાજમાં ચાલતા હોય છે. બીજો એક નાનકડો વિભાગ છે, એને જ્ઞાનકાંડ કહેવામાં આવે છે. ઓછા લોકો એ જ્ઞાનકાંડને સમજતા હોય છે. અહીંયા નેસ્ત્ર ગુણ્યો ભવાર્જુન, હે અર્જુન, તું ત્રણેય ગુણોના કાર્ય રૂપ સંસારની ઈચ્છાનો ત્યાગ કરીને અસંસારી થઈ જા, અર્થાત સંસારથી પર થઈ જા એવું ભગવાન અહીં જે 5 ગુણો જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં પહેલી વાત છે નિસ્ત્રે ગુણ્ય ભવાર્જુન. બીજી વાત છે નિર્દ્વંદ, સંસારથી પર થવા માટે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોથી રહિત થવાની ખૂબ જ જરૂર છે, કેમ કે એ જ વાસ્તવમાં મનુષ્યના શત્રુઓ છે, અર્થાત એને સંસારમાં ફસાવનારા છે. માટે તું સઘળા દ્વંદ્વોથી રહિત થઈ જાય. અહીં ભગવાન અર્જુનને નિર્દ્વંદ બનાવવાની આજ્ઞા શા માટે આપી રહ્યા છે? કારણ કે દ્વંદ્વથી સમોહ થાય છે, સંસારમાં એટલે કે ફસામણી થાય છે. જ્યારે સાધક નિર્દ્વંદ બને છે ત્યારે તે દ્રઢ બનીને ભજન કરી શકે છે. નિર્દ્વંદ બનવાથી સાધક સુખપૂર્વક સંસાર બંધનથી મુક્ત થઈ જાય. નિર્દ્વંદ કોઈનો એટલે બે દ્વંદ આવે ને, સુખ આવે, દુઃખ આવે, યશ આવે, અપયશ આવે, હાનિ થાય, લાભ થાય, બરોબર, પરાજય થાય, જીત થાય, એને દ્વંદ કહેવામાં આવે છે. એટલે ભગવાન અહીં અર્જુનને અહીંયા સમજાવતા કહે છે કે તું હવે શું છે, નિસ્ત્રે ગુણ્યો ભવાર્જુન, તું આમાંથી હવે 3 ગુણ જે છે એમાંથી અને દ્વંદ્વોમાંથી તું નિવૃત્ત થઈ જા, એમ ભગવાન સમજાવે છે. ત્યાર પછી કહે છે કે નિર્દ્વંદ્વ બનવાથી મૂઢતા ચાલી જાય છે. નિર્દ્વંદ બનવાથી સાધક કર્મ કરતો હોવા છતાં પણ બંધાતો નથી. તાત્પર્ય એ છે કે સાધકની સાધના નિર્દ્વંદ બનવાથી દઢ થાય છે. આ કારણથી ભગવાન અર્જુનને નિર્દ્વંદ બનવાની આજ્ઞા આપે છે. આ શ્લોકની અંદર 5 આજ્ઞાઓ ભગવાને અર્જુનને સમજાવી દીધી કે તું આ 5 વાતોને સંભાળવાનો જો પ્રયત્ન કરીશ ને, પછી કોઈના ડોકા ઉડાડીશ તો પણ તને પાપ લાગશે ને. આ વાત એને સમજાવે છે. બીજી વાત, જો સંસારમાં કોઈ પણ વસ્તુ વ્યક્તિ વગેરેમાં રાગ હશે તો બીજી વસ્તુ વ્યક્તિ વગેરેમાં દ્વેષ થઈ જશે. આ નિયમ છે. એવું થવાથી ભગવાનની ઉપેક્ષા થઈ જશે. આ પણ એક પ્રકારનો દ્વેષ જ છે. પરંતુ જ્યારે સાધકનો ભગવાનમાં પ્રેમ થઈ જશે ત્યારે સંસારનો દ્વેષ નહીં થાય, ઉલટું સંસારથી સ્વાભાવિક ઉપરતી થઈ જશે. ઉપરતી થતાં અગાઉની વ્યવસ્થા એ હશે કે સાધકને પ્રતિકૂળતામાં દ્વેષ નહીં થાય, પરંતુ તેની ઉપેક્ષા થશે. ઉપેક્ષા પછી ઉદાસીનતા આવશે અને ઉદાસીનતા પછી ઉપરતી થશે. ઉપરતીમાં રાગ દ્વેષ સર્વથા નાશ પામે છે. આ ક્રમમાં જો સૂક્ષ્મતાથી જોવામાં આવે તો ઉપેક્ષામાં
રાગદ્વેષના સંસ્કારો રહે છે. ઉદાસીનમાં રાગદ્વેષની સત્તા રહે છે અને ઉપરઅતિમાં રાગદ્વેષ ન તો સંસ્કાર રહે છે અને ન તો સત્તા રહે છે, પરંતુ રાગદ્વેષની સર્વથા અભાવ થઈ જાય છે. ત્રીજો ગુણ ભગવાન કહે છે કે નિત્ય સત્વસ્થ દ્વંદ્વોથી રહિત થવાનો ઉપાય એ છે કે જે નિત્ય નિરંતર રહેવાળા સર્વત્ર પરિપૂર્ણ પરમાત્મા છે એમાં તું નિરંતર સ્થિત થઈ જા. ભગવાનની સાથે એક વાત તું સ્થિત જા. ચોથી વાત કહે છે નિર્યોગ ક્ષેમમ, તું યોગ અને ક્ષેમની ઈચ્છા પણ ન રાખ. કેમ કે જેઓ કેવળ મારામાં પરાયણ બને છે તેઓના યોગક્ષેમનું વહન હું જાતે જ કરું છું. એમ આ ભક્તિની અંદર આ વાત પણ સમજાવે. નિર્યોગક્ષેમ, તું મારી અંદર મન રાખી અને કર્મ કરતો રહીશ તો તારા યોગની સંપૂર્ણ જવાબદારી મારી છે, એમ ભગવાન આ કહે છે. યોગક્ષેમના યોગ અને ક્ષેમ આપણે ઘણીવાર એનું વર્ણન કરીએ છીએ કે એના એ અર્થો આપણે શાસ્ત્ર સમજાવે છે. યોગ એટલે જે વસ્તુ નથી મળી તે મેળવી આપી એનું નામ છે યોગ. આપણી પાસે ન હોય, ભક્તિ કરવા લાગીએ, પ્રભુ ભજન કરવા લાગીએ તો જે આપણી પાસે વસ્તુ ન હોય એ મેળવી આપે એના માટે યોગ શબ્દ વાપર્યો છે. અને બધી વસ્તુ ભગવાન આપી દે અને આપ્યા પછી સંભાળવાની જવાબદારી. ક્ષેમ એટલે સંભાળવું. ઘણીવાર વસ્તુ આપણી પાસે આવે, ભોગ આપણી પાસે આવે પણ ઘણા લાંબા વર્ષ સુધી ટકતા નથી. ભગવાન અહીં કહે છે કે એકવાર તું મારા તરફ વળ, મારું નામ, મારું કામ, મારો વિચાર લઈ અને જગતમાં જો તું ફરવાનો પ્રયત્ન કરીશ ને તો યોગ ક્ષેમની જવાબદારી મારી છે. તેથી અહીં શું કહે છે? નિસ્ત્રે ગુણ્યો ભવાર્જુન, નિર્યોગ ક્ષેમ આત્મવાન. આ બધા શબ્દો અહીંયા ભગવાન અત્યારે અહીંયા અર્જુન માટે વાપરે છે કે એકવાર તું નિર્યોગ ક્ષેમ બની જા તો બધી જવાબદારી મારી છે. એટલે ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખી અને જે મહાપુરુષો, સંતો, આચાર્યો આવીને એમણે જે કાંઈ કામ કર્યું છે તો એ બધાના યોગક્ષેમ ભગવાને ચલાવ્યા છે કે નથી ચલાવ્યા? કોઈ પણ સંત લ્યો, કોઈ પણ મહાપુરુષ લ્યો, કોઈ પણ આચાર્ય લ્યો, બરોબર, તો એ કોઈ પણ માણસે, આપણે ગઈકાલે જ પણ જોતા હતા ને કે અહીંયા ગંગા નદીના પવિત્ર કિનારા ઉપર અહીંયા તુલસીદાસે સુંદર મજાની કુટિયા બાંધી અને કુટિયા બાંધ્યા પછી એ સવારે 3, 3:30 વાગે ઉઠી અને પોતાનું નિત્ય કર્મ કરી ધ્યાન, ધારણા, જે કાંઈ યોગ અથવા જે કાંઈ છે એ બધું કરતા હતા. અને પછી ધીમે 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 એ પ્રભુની અંદર ચિત્ત લગાડી અને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા. પ્રભુ ભક્તિ કરવા લાગ્યા એટલે પિશાચ આવીને કહે છે કે 12 વર્ષ થઈ ગયા તમારા. કેટલા? 12 વર્ષથી તમે આ કુટિયાની અંદર ભજન કીર્તન કરો છો, તમારી સાધના પરિપૂર્ણ થઈ છે. રોજ તમે 1 લોટો મને પાણી આવી રીતે આપો છો, તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. અને પ્રસન્ન થયો અને તમે મારી પાસે કાંઈક માગો. હવે તુલસીદાસ કાંઈ સામેથી અહીંયા ગયા નહોતા કે મને આ ભાઈ કાંઈક પિશાચ મને કાંઈ આપે, પણ ભક્તિ પરિપક્વ થાય છે ત્યારે ભગવાન કોઈને નિમિત્ત બનાવી અને આપણી સાધના પરિપક્વ થાય ત્યારે કોઈને માધ્યમ બનાવીને આપણે પ્રભુ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે. ત્યારે અહીંયા તુલસીદાસ કહે છે કે તું તારી પાસે શું હોય, તું તો પિશાચ છો, એમ બરોબર ને? પિશાચ કે એકવાર તમે માગો તો ખરા, તમારે જે કાંઈ જોઈતું છે ને હું આપીશ. ત્યારે તુલસીદાસ કે મને ભગવાન રામચંદ્રના દર્શન કરાવો. એટલે કે ભાઈ એ તો અઘરું છે, એ મારી પાસે હોય નહીં, પણ તને રસ્તો બતાવું. કહેવાનો કે માણસ ભક્તિ તરફ વળે, સાધના તરફ વળે, અધ્યાત્મ તરફ વળે ને તો કોઈને કોઈ માણસ એને ઉપયોગી થવા માટે આવે. ભગવાન ડાયરેક્ટ કદાચ ના આવે પણ વાયા કોઈના માધ્યમથી ભગવાન એને આવી તો કરવા. તેથી પિશાચ જેવા માણસે એને કીધું કે ભાઈ હું તને રામના દર્શન કરાવું એવી મારી કોઈ શક્તિ કે તાકાત નથી, પણ રસ્તો બતાવું, એમ બરોબર ને? એમ કરી અને કહે છે સામેના ગામની અંદર આવી રીતની એક રામકથા ચાલે છે અને રામકથાની અંદર એક વૃદ્ધ પહેલાં આવે છે અને કથા પૂરી થાય ત્યારે છેલ્લે જાય છે. એના પગ તું પકડજે એટલે એ તને રામના દર્શન કરાવશે. વાર્તા આપણે ગઈકાલે જ આ વાત બધી કરતા હતા, બરાબર ને? તો અને ખરેખર બન્યું પણ એવું છે. કથા પૂરી થઈ એટલે અહીંયા
આ વૃદ્ધના પગ તુલસીદાસે પકડ્યા કે ભાઈ તમે મને ભગવાનના દર્શન કરાવો. કે ભાઈ હું તને ભગવાનના દર્શન કેમ કરાવું ભાઈ, હું મારી તાકાત નથી, પણ હું તને એક રસ્તો બતાવું. આવતીકાલે ચિત્રકૂટ ઉપર અસંખ્ય સંતો મહાત્માઓ સ્નાન કરવા માટે આવશે અને અહીંયા કાંઠા ઉપર બેઠા બેઠા આવી રીતના ઘણા બધા સંતો છે, ઘણા બધા ચંદન ઘસતા છે ને, તું ત્યાં લાઈનમાં ઊભો રહી જાય છે ને એટલે ભગવાન તને ત્યાં દર્શન આપશે. બીજે દિવસે ગંગા નદીના કિનારે ગયા પણ એને કાંઈ દર્શન થયા નહીં. પાછા બીજે દિવસે પગ પકડ્યા વૃદ્ધના કે તમે તો કહેતા હતા દર્શન થશે, મને તો થયા નહીં. આ વૃદ્ધ મૂળ રૂપની અંદર આવી ગયા. એ હતા હનુમાનજી, એ આપણે ગઈકાલે જોયું. અને એણે કીધું કે ભાઈ ભગવાન તો આવ્યા હતા પણ તું ઓળખી ન શકે તો એમાં હું શું કરું. ચિત્રકૂટ કે ઘાટ પર ભાઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન ઘીસે તિલક કરે રઘુવીર. એમાં ભાઈ તે કદાચ ચંદન ઘીસ્યું છે, ભગવાન પણ ત્યાં આવ્યા છે, પણ તું ઓળખી ન શક્યો, એમાં મારો શું વાંક. ત્યારે તુલસીદાસ કહે છે કે હું જે ઓળખી ન શકું ને એવા રામનું મારે કાંઈ કામ નથી. સર્વત્ર રામ છે એવા રામની મને ખબર છે. વૃક્ષ છે, વનસ્પતિ છે, ગાય છે, પશુ પક્ષી, માણસમાં બધામાં રામ આવીને બેઠો છે એ મને બરોબર ખબર છે, પણ એવા રામની મને જરૂર નથી. મને તો પ્રત્યેક હાથમાં ધનુષ અને બાણ લઈ અને આમે મારા એવા રામ મને જોઈએ. એ આપણે ગઈકાલે કહેવાનો અર્થ કે યોગક્ષેમ, એકવાર ભગવાનના કામે માણસ લાગી જાય ને એટલે ભગવાન દર્શન પણ આપે છે અને જે ભગવત કાર્ય કરવામાં જે કાંઈ અડચણ આવે છે ને એનું રક્ષણ કરવા માટે પણ ભગવાન વગર બોલાવે આવી જાય છે. અને તેથી અહીંયા અહીં કે રામકથા દરરોજ સાંજે હાલતી હતી, એમાં ઘણા બધા સેંકડો લોકો આવતા હતા અને ચોરી કરવાના નાદે 2 જણા ઘૂસ્યા, એ પણ આપણે જોયું, બરોબર. અને ભગવાન શ્રી રામ આવી રીતના લક્ષ્મણ સાથે અહીંયા પેરો ભરતા હતા. એટલે આ ચોરોએ બધી વાત તુલસીદાસને કીધી. તુલસીદાસ ગળગળા થઈ ગયા, બધા જતા રહ્યા અને પછી ભગવાનને કહે છે કે ભગવાન તમે આવી રીતના રહેશો ને તો મને તમને લોકો જીવવા દે નહીં. તેથી તમને મારા ઉપર પ્રેમ હોય તો તમે આવી રીતના અંદર રહીને મારી સાથે જે કાંઈ ભાવ પ્રેમ હોય ને એ રાખો. બાકી આવી રીતના કહેવાનો અર્થ અહીંયા બોલાવ્યા વગર કીધા વગર પણ જો ભગવાનનું નામ ભગવાનનું કામ સમાજમાં આવી રીતનો વિસ્તાર પામતો હોય ને તો એવી જગ્યાએ પણ ભગવાન હાથમાં ધનુષબાણ લઈ ચોકીદાર બનીને પણ આવી રીતના કામ કરતા. પણ એકવાર ભગવાનના શરણ લઈ લેવું જોઈએ. તુલસીદાસે હવે નક્કી જ કર્યું કે હવે ભોગ કરતા મારે ભગવાનને વધારે સેવવાના છે. ભોગનો ત્યાગ કર્યો અને યોગ એટલે ભગવાનની સાથે જોડાઈ ગયા. અને ભગવાનની સાથે જે માણસ જોડાય છે ને એનો યોગ ક્ષેમ આ ભગવાન ચલાવે છે. તેથી અહીં કહે છે નિર્યોગ ક્ષેમ આત્મવાન, કે કોઈ પણ માણસ નિત્ય નિરંતર મારી અંદર જોડાય અને મારું નામ, મારું કામ, મારો વિચાર અંતિમ માણસ સુધી લઈ જવાનો જે ભક્ત, જે સંત, જે મહાપુરુષ પ્રયત્ન કરે છે ને એના બધા યોગક્ષેમની જવાબદારી મારી. કોઈ પણ વસ્તુ નહીં મળી હોય ને તો હું મેળવી આપીશ અને મળ્યા પછી પણ વર્ષો સુધી ટકાવવાની જવાબદારી મારી છે. નકર ઘણીવાર મળી પણ જાય, બરોબર. પાંદડું જરી કામ આડું હોય ને જો એ ઊભું થઈ જાય તો ઘણીવાર સંપત્તિ મળે, બુદ્ધિ મળે, સારા સંતાનો, ઘણું બધું મળે, પણ એ લાંબા કાળ સુધી ટકતું નથી. ભગવાન આ ગેરંટી આપે છે. ભગવાન આ 5 વાતોથી અર્જુનને બીજા અધ્યાયના 45મા શ્લોકની અંદર એક સુંદર મજાનું માર્ગદર્શન આપે છે કે એકવાર તો આ 5 વાતો જીવનમાં જો અર્જુન લાવવાનો પ્રયત્ન કરીશ ને તો પછી ગમે તેવું તું કામ કરીશ તો તને કોઈ પ્રકારનું પાપ કે તને નરક મળવાનું, કારણ કે નરકનો ડર છે ને. હું શરૂઆતમાં કહેતો ને કે ભગવાન આ બધાના ડોકા હું ઉડાવી નાખું એનું પાપ લાગે અને પાપથી મરું ત્યારે મને નરક મળે, તેથી ભગવાન મારે નરકમાં જવું નથી. એટલે આ ડર કાઢવા માટે ભગવાન આ બીજા અધ્યાયના 45મા શ્લોકની અંદર કહે છે કે અહીંયા તારે આ 5 વાતો, એક તો નિસ્ત્રેય ગુણ્ય વેદા, નિર્દ્વંદો, નિત્ય સત્વસ્તો, નિર્યોગક્ષેમ અને આત્મવાન. આ 5 વાતો સારી રીતે સમજાવવાનો અર્જુનને ભગવાને પ્રયત્ન કર્યો. એકવાર આ 5 વાતને તું સેવી લઈશ ને તો દુનિયાની કોઈ તાકાત તને કોઈ પ્રકારની અગવડ આપી શકશે નહીં, એમ કે. તેથી નિર્યોગ ક્ષેમ, તું યોગ અને ક્ષેમની
જોકે અહીં કર્મયોગનો વિષય છે તો પણ અહીં નિર્યોગ ક્ષેમ પદ એટલે કે ભક્તિ યોગનું વાચક માનવું બરાબર લાગે છે, કારણ કે ભગવાને અર્જુનને ઠેક ઠેકાણે ભગવાનને આજ્ઞા આપી છે અને અર્જુનનો ભક્ત રૂપે સ્વીકાર ભગવાને કર્યો છે. ભગવાને પોતાના ભક્તના યોગક્ષેમની વહન કરવાવાળા પણ બતાવ્યા છે. જે ભગવાનનો જે ભક્ત થઈ ગયો છે એના યોગક્ષેમની સંપૂર્ણ જવાબદારી ભગવાને અહીંયા ઉપાડી લીધી છે. ખાલી બોલ્યા નથી, પણ જે ભગવાનના બની ગયા છે અથવા ભગવાન માટે રાત દિવસ જે પ્રયત્ન કરી ભગવાનનો યશ, ભગવાનની કીર્તિ સમાજમાં વધે એના માટે જે ભક્તો, જે મહાપુરુષો, જે સંતો છે ને એ બધાનો યોગક્ષેમ હું જ ચલાવું છું. તારે ચિંતા રાખવાનું કોઈ કારણ નથી. 5મી વાત છે આત્મવાન. તું કેવળ પરમાત્માને પરાયણ થઈ જા. એક પરમાત્મા પ્રાપ્તિનું તું લક્ષ્ય સેવી લે એટલે બધા તારા જે કાંઈ પ્રશ્નો છે ને એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. વાસ્તવમાં જળ ચેતન, સત અસત, નિત્ય અનિત્ય, નાશ અવિનાશી વગેરેનો ભેદ પણ દ્વંદ્વ જ છે. યોગ અને ક્ષેમની ઈચ્છા પણ દ્વંદ્વ જ છે. દ્વંદ્વ હોવાથી બધું જ ભગવાન છે આ વાસ્તવિકતાનો અનુભવ થતો નથી, કારણ કે જ્યારે બધું જ ભગવાન છે તો પછી જળ અને ચેતન વગેરેનો દ્વંદ્વ કેવી રીતે હોઈ શકે? તેથી ભગવાને અમૃત અને મૃત્યુ, સત અને અસત બંનેને પોતાનું સ્વરૂપ કહ્યું છે. અમૃતમ ચૈવમ મૃત્યુમ ચ તદસતામ અર્જુન. આમ કરીને ભગવાને આ વાતને થોડોક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાનની વાત સાંભળી પછી અર્જુન એવો નિશ્ચય કરી લીધો કે ભગવાન, મારે હવે વ્યવસાયાત્મકમાં જોડાવું છે અને અવ્યવસાયમાંથી મારે છૂટવું છે. 5 વાતો અર્જુને સાંભળી. ભગવાને એને કીધું કે એકવાર આ 5 વાતો સાથે તારો સંબંધ જોડી દે ને તો તારે ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એટલે અર્જુને પણ ભગવાનને કીધું કે ભગવાન, હવે મારે શું કરવાનું છે? તો કે મારે વ્યવસાયાત્મક બુદ્ધિ એનો જ મારે સ્વીકાર કરવાનો છે. અવ્યવસાયાત્મક બુદ્ધિ જે છે ને એના જે 10 લક્ષણો છે ને એનો ત્યાગ કરી અને હવે મારે અહીંયા વ્યવસાયિક લક્ષણના જોડાવું છે અને અવ્યવસાયાત્મકમાંથી છૂટવું છે. જેમાં રત્નાવલીની બુદ્ધિ એટલે કે ગમી અને તર્ક વિચાર તુલસીદાસે સાંભળ્યા. પછી તુલસીદાસને લાગ્યું કે મારે આમાંથી છૂટવું છે અને હવે પ્રભુ તરફ વળવું. અર્જુનને પણ અહીં એવું જ લાગે છે, કારણ કે રત્નાવલીએ આવો સુંદર મજાનો આવી રીતનો જબરજસ્ત આવી રીતનો કર્યો અને એનાથી એનો આ સ્વીકાર્યો. આ પાકો નિશ્ચય તુલસીદાસનો હતો. તે જ વાત ભગવાન પરમાત્મા સાથે જોડાવાનો પાકો નિશ્ચય અર્જુને કરી લીધો છે. ભગવાન અર્જુનના આ નિશ્ચયને ધ્યાનમાં રાખીને વ્યવસાયાત્મક જોડાવું હોય તો શું કરવું જોઈએ તેની વાત આ 45મા શ્લોકની અંદર સમજાવી છે. એનો આપણે વિચાર કરી છે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદો નિત્ય સત્વસ્તો નિર્યોગક્ષેમાત્મવાન. ભગવાન અર્જુનના આ નિશ્ચયને ધ્યાનમાં રાખીને વ્યવસાયાત્મકમાં જોડાવવું હોય તો શું કરવું જોઈએ એ આ બીજા જેના 45મા શ્લોકમાં 5 વાતો સમજાવી છે. આ શ્લોકમાં ભગવાને કહ્યું છે કે ત્રૈગુણ્ય વિષયા વેદા અને આત્મવાન. ભગવાન પ્રથમ અર્જુનને કહે છે કે તારે અવ્યવસાયાત્મક છોડવી હોય અને વ્યવસાયાત્મક બુદ્ધિને જો સ્વીકાર કરવો હોય તો ભગવાન પ્રથમ ઉપદેશ આપે છે. કયો આપ્યો છે? તો કે ત્રૈગુણ્ય વિષયા બનવું પડશે. હે અર્જુન, તું 3 ગુણોથી રહિત થઈ જા. સત્વ, રજ અને તમથી તારે પહેલાં નિવૃત્ત થઈ જવું જોઈએ. તારે જો વ્યવસાયાત્મક બુદ્ધિનો સ્વીકાર કરવો હોય અને અવ્યવસ્થિત બુદ્ધિનો જે છોડવાની બુદ્ધિ આવી રીતની સત્વ, રજ અને તમ એનાથી ઉપર તારી બુદ્ધિ હાલવી જોઈએ. આ 3નો તારે ત્યાગ કરવો એમ કે
નૈષ્કૃણ્ય બનવું પડશે. હે અર્જુન, તું ત્રણેય ગુણોથી રહિત થઈ જા. સત્વ, રજ અને તમથી નિવૃત્ત થઈ જા. પંચમહાભૂતોમાં સત્વગુણ રહેલો છે. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ, આ બધામાં જ સત્વ, રજ અને તમ, આ ત્રણેય ઓછા વધતા પ્રમાણમાં આ પંચમહાભૂતોમાં રહેલા છે. સત્વગુણથી નિર્માણ થવું છે. 5 જ્ઞાનેન્દ્રિયોમાં કઈ તો કે ચક્ષુ ઇન્દ્રિય, જ્ઞાન ઇન્દ્રિય, સ્પર્શ ઇન્દ્રિય, શ્રવણ ઇન્દ્રિય અને રસ ઇન્દ્રિય. આ 5 જ્ઞાનેન્દ્રિયો પંચમહાભૂત તત્વોમાંથી નિર્માણ થઈ છે. બીજો પંચભૂતોનો રજસ ગુણ છે. આ ગુણથી 5 કર્મેન્દ્રિયો નિર્માણ થઈ છે. વાક, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ. આ રજ ગુણથી ઉત્પન્ન થયા. સત્વ, રજ અને તમ, આ 3 ગુણથી અહીંયા પંચમહાભૂતોમાં કઈ વાતો ઉત્પન્ન થઈ છે એ ભગવાન આ ત્રૈગુણ્ય વિષયા વેદા એમ કરીને સમજાવે છે. પંચમહાભૂતનો તમસ ગુણ પણ છે. તમસ ગુણમાંથી બધા સ્થૂલ પદાર્થો નિર્માણ થયા છે. આ દ્રષ્ટિથી જોઈએ તો આપણું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો અને આ આખું જગત, આ બધું ત્રૈગુણ્ય વિષયાની અંદર આવી જાય છે. તેથી ભગવાને પહેલો શબ્દ વાપર્યો ત્રૈગુણ્ય વિષયા વેદા. આ બધું છે એ અહીંયા 3 ગુણોની અંદર આવી જાય છે. વેદા એટલે વેદો. આ 3 ગુણોના કાર્યનું જ વર્ણન કરનારા છે એમ ભગવાન અર્જુનને આ શ્લોકમાં સમજાવે છે. હે અર્જુન, તું આ 3 ગુણોથી રહિત થઈ જા. રાગ દ્વેષાદિથી રહિત બની જા. નિરંતર નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત કરી દે. તેમજ યોગક્ષેમની ઈચ્છા પણ ન કર અને પરમાત્મા પરાયણ જો થઈ જશે તો બધી જ જવાબદારી પછી મારી છે. વેદોએ ગાઈડ કરનારા શાસ્ત્રો છે. સત્વગુણીને, રજોગુણીને અને તમોગુણીને પણ માર્ગદર્શન આપનારા વેદો છે. વેદો કેવા છે? સત્વ, રજ અને તમ, એ 3 ગુણોને માર્ગદર્શન આપનારો છે. બધી જ વાતો વેદોમાં છે. શિલ્પકળા છે, રસોઈ કેમ બનાવી તેનું પણ વેદોમાં વર્ણન છે. મકાન કેમ બનાવવા તેનું પણ વર્ણન છે. વિમાન કેમ બનાવવા તેનું પણ વર્ણન અથર્વ વેદની અંદર આ બધી જ વાતો લખેલી છે. પુષ્પક વિમાનની કળા પણ અહીંયા આ કળા પણ સારી રીતે સમજાવવામાં આવી છે. આપણને ખબર નથી એટલે ન માનવાનું કારણ નથી. વેદો નિરંતર એટલે કે ચિરંતર ગ્રંથ છે. જાત જાતની વાતોનું સમર્થન જોવા મળે છે. આપણને કયું અનુકૂળ છે તે જોવું જોઈએ. એટલે ભગવાન અહીંયા શાસ્ત્રકારોએ આપણે 6 દર્શન કહીએ ને, એ 6 દર્શન એટલે જ ભગવાને અહીંયા વેદોની અંદર આ બધી વાતો લખેલી છે. ત્યાર પછી અર્જુનને ભગવાન કહે છે કે હે અર્જુન, વેદો મહાન છે. પરમાત્મા કરતાં પણ તેની પ્રતિષ્ઠા મોટી છે. છતાં ત્રિગુણોમાં જ રમે છે. તેનાથી ઉપર જવું જોઈએ એમ કે તેનાથી ઉપર જવું જોઈએ. જીવનની આ મોટી ઊંચાઈ છે. અહીંયા સુધી આવ્યા પછી ભગવાન મોટી વાત કરે છે કે એવી કક્ષા આવી ગઈ છે જેના માટે વેદો પણ ટૂંકા પડી જાય છે. ભગવાન એટલી ઊંચી કક્ષાએ અર્જુનને પહોંચાડવા માગે છે. એવા માણસને આપણે વેદ પુરુષ કહીએ છીએ. જગત એટલે કે જાગતો વેદ છે. વેદો એટલે કે સમર્થ કરે અને તેનું વર્ણન આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં જોવા મળે છે. કર્ણવ અતિશય જ્ઞાની હતા. વેદોમાં તેનું વર્ણન છે. શકુંતલા એમની દીકરી અને એમને જ્યારે સાસરે વળવાની થાય, આટલા મોટા જ્ઞાની હોવા છતાં ધ્રુસકે દીકરીને વળાવતી વખતે રડી પડે છે. એટલે વેદોની અંદર અહીંયા કર્ણવ ઋષિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. કૃષ્ણ બધે જ પહોંચ્યા છે. કોઈ જગ્યા એવી નથી કે જ્યાં કૃષ્ણ પહોંચ્યા ન હોય. તેથી જ આપણે કહીએ છીએ કે બાલકૃષ્ણ, ગોપાલ કૃષ્ણ, ગોપીજન વલ્લભ, ભક્ત વત્સલ ભગવાન છે. તાત્વિક ભગવાન છે. રણછોડ રાય ભગવાન છે. ગીતા ગાયક ભગવાન છે. અવતારી ભગવાન છે. ભગવાન એક પણ જગ્યા આ ભારતની ભૂમિ એવી નથી કે જ્યાં ભગવાન ગયા. તેથી જે જગ્યાએ અલગ અલગ રીતે કામ કર્યા, અલગ અલગ જગ્યાએ ગયા,
તો અલગ અલગ રીતે અલગ અલગ નામથી લોકો એને પોકારવા લાગ્યા. ગીતા ગાયક ભગવાન છે, અવતારી ભગવાન છે. કેટલા ભગવાન બધે ભગવાન પહોંચ્યા છે તેના વિશેષણો છે. કોઈ પણ પ્રકારનો માણસ કૃષ્ણ પાસે આવીને બેઠો એટલે પ્રકાશ પ્રકાશ અને પ્રકાશ જ થઈ જાય. એકવાર કૃષ્ણ પાસે પહોંચી જવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ અદ્ભુત અધ્યાત્મની સીડી ઉપર અર્જુનને લઈ જાય છે. તેથી હે અર્જુન, ત્રણેય ગુણથી તારે પણ એના કરતાં પણ ઉપર જવાનું. ત્રૈગુણ્ય વિષયા વેદા, આમ કરીને ભગવાન અર્જુનને કહે છે કે 3 ગુણ સત્વ, રજ અને તમ આ માણસને બાંધવાનો પ્રયત્ન કરે છે. કાં તો માણસ સત્વમાં બંધાય, કાં તો રજમાં બંધાય અને કાં તો તમો ગુણની અંદર બંધાઈ જાય છે. ભગવાન આ ત્રૈગુણ્ય વિષયા વેદા કહી અને ભગવાન અર્જુનને કહે છે કે આ 3 જે ગુણો છે ને એના કરતાં પણ તારે ઉપર જવાનું છે. ભગવાન ઊંચી હાઈટ ઉપર અર્જુનને લઈ જવા માગે. શા માટે? તો કે અર્જુને ભગવાનનું શિષ્યત્વ સ્વીકાર્યું છે. એકવાર કોઈ પણ શિષ્ય બનીને મારા શરણે આવે પછી ગુરુની તમામ જવાબદારી એની થઈ જાય છે. તેથી અહીંયા એનું કલ્યાણ શેમાં છે ને એ ભગવાન અત્યારે એને વાત કરે છે. ટોચનું રાજકારણ શ્રી કૃષ્ણ સમજાવે છે. કેવું? દુનિયાના કોઈ પણ રાજનીતિ હોય, સમાજશાસ્ત્ર હોય, પછી કોઈ પણ શાસ્ત્ર હોય ને એ કે ભગવાન દરેક સ્થળે દરેક જગ્યાએ પહોંચી ગયા છે. ગીતામાં અદ્ભુત વાતો કરેલી છે. વેદ આટલા મહાન છે. 3 ગુણોમાં રમે છે. આકાર લઈને એટલે કે આકાર લઈને જ ઉપર જવાનું છે. વિષય એટલે કે આ વિષયો 3 ગુણોમાં રમે છે. સત્વ, રજ અને તમ, આના ઉપર આખી સૃષ્ટિ ઊભી છે અને બધા જ ગુણોની જરૂર છે. પ્રત્યેક માણસ સવારે સાત્વિક હોય છે, બપોરે રાજસી હોય છે અને રાત્રે તામસી હોય છે. બધા જ ગુણોમાં અંદર એક જ વ્યક્તિની અંદર આ 3 ગુણો હોય છે. એમાંય ભગવાનને કહેવાનું આ 3 ગુણથી ઉઠીને તારે ઉપર જવાનું છે. સવારે જ્યારે માણસ ઉઠે ને ત્યારે માણસ સાત્વિક હોય, બપોરે માણસ હોય ત્યારે રાજસી હોય અને રાત્રે જ્યારે પથારીમાં હોય ને ત્યારે તમો ગુણી. આ 3 ગુણ એક જ વ્યક્તિમાં હોઈ શકે છે એમ ભગવાનને કહેવાનું છે. તેથી અહીં કહે છે ત્રૈગુણ્ય વિષયા વેદા નિશ્ચય ગુણ્યો ભવાર્જુન. હે ભવાર્જુન, હે અર્જુન, તારે આ 3 ગુણ જે છે ને એનાથી ઉપર તારે જાય અને તારો જીવન વિકાસ કરવાનો છે. એટલે પ્રત્યેક માણસ સવારે સાત્વિક હોય છે, બપોરે રાજસી હોય છે, રાત્રે તામસી હોય છે. સત્વગુણ વગર સારા કામો થતા નથી. સત્વગુણ વગર સારા કામો થતા. ગીતા કરોડપતિ બનાવવાનું નહીં પણ જે કરોડરજ્જુ આપી છે તેને મજબૂત બનાવવાનું કામ કરે છે. ના હવે અમે બીજો અધ્યાય વાંચ્યો ને એટલે હવે અમને ધન મળે. ત્રીજો અધ્યાય વાંચીને તો અમારે ત્યાં દીકરા થાય. ચોથો અધ્યાય વાંચીને તો અમારે ત્યાં ધન, ધાન્ય, સંપત્તિ. આ ઘણીવાર ગીતાની અંદર ઘણી રીતે ઘણા લોકો ફળ બતાવવાનો પ્રયત્ન કરે છે. ગીતા એક એવું શાસ્ત્ર છે કે જેને ફળની જરૂર જ નથી. પણ વચ્ચેના કાળમાં ઘણા લોકોને એવું લાગ્યું કે ગીતા કોઈ વાંચશે નહીં એટલે એને ફળ બતાવો ને એટલે વાંચવાની શરૂઆત તો કરે. ફળ વગર આજે માણસ હાલવાનો નથી. નહીતર ગીતાને જરૂર જ નથી. ગીતા પોતે જ ફળ છે. તો આ પહેલા અધ્યાયમાં આ ફળ મળે, બીજા અધ્યાયમાં સંતાન થાય, ત્રીજા અધ્યાયમાં ધન મળે, ચોથા અધ્યાયમાં શરીરનું સુખ મળે, 5મા આવા જે એક અધ્યાયની અંદર જ્યારે ઘણા લોકો એક અધ્યાયની પાછળ એનું આવી રીતનું ફળ પણ સમજાવતા હોય છે. શ્રીમદ ભગવદ્ ગીતાને આ કોઈ જરૂર નથી. પણ વચ્ચેના કાળની અંદર લોકોને લાગ્યું કે આ લાલચ વગર ગીતા વાંચવાનો નથી. એને કંઈક લાલચ આપો ને તો એ ગીતા વાંચે. કાંઈ ઘણી એમાં ખોટું પણ ઘણી વાર નથી. એ બાને જો વાંચતો હોય ને તો આપણે કાંઈ વાંધો હાલો સંતાન નથી ને હું ગીતા વાંચીશ, બીજા અધ્યાયનું પઠન કરીશ ને એટલે મારે ત્યાં સંતાન થશે આવું સમજીને જો વાંચે અને તો કાંઈ આપણને વાંધો નથી. પણ અહીંયા ગીતાને આ માન્ય નથી. ગીતાને ફળની કોઈ માન્યતા એટલે કે ગીતા કરોડપતિ બનાવવાનું નહીં પણ જે કરોડરજ્જુ ભગવાને આપી છે તેને મજબૂત બનાવવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા સમજાવે છે. આપણે પાછળ કરોડરજ્જુ આપીને એ જો મજબૂત હોય ને તો આપણે ટટ્ટા રીતે ચાલી શકીએ, બેસી શકીએ, ઉઠી શકીએ, જઈ શકીએ. એ
કરોડરજ્જુ ઉપર બધો આધાર છે. એ કરોડરજ્જુ આપણી મજબૂત કેમ થાય એ ભગવાન આપણે શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજાવે. કરોડપતિ કેમ બને એ વાત કરતા નથી, પછી બની જાય. એકવાર ભગવાનનું શરણ લીધું તો ભગવાન પોતે જ કહે છે કે યોગક્ષેમં વામ્ય. એકવાર મારું શરણ લઈને મારા માટે દોડવાનું, મારા માટે કામ કરવા લાગે ને તો એને બધા સુખ સગવડતાના સાધનો પણ હું જ મોકલું છું. આમ ભગવાન પોતે કહે છે. એટલે કે ગીતા કરોડપતિ બનવાનું નહીં, પણ જે કરોડરજ્જુ આપી છે તેને મજબૂત બનાવવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. વાંકો નહીં વળે, ઢીલો નહીં પડે, ગુલામ નહીં થાય, ભયથી ડરશે નહીં. આવી કરોડરજ્જુ ઊભી રાખીને મોટામાં મોટું કામ જો ભગવાને કીધું હોય તો કુરુક્ષેત્રમાં અર્જુનને માધ્યમ રાખીને ગીતા સંભળાવી છે. બધાને આજે ટટ્ટા રહેવાની જરૂર છે. વાંકા વળવા કહે છે ને, ગીતા સાંભળી હશે તો વાંકો નહીં વળે, ગીતા સાંભળી હશે તો ઢીલો નહીં પડે, ગીતા વાંચી હશે તો કોઈનો ગુલામ નહીં થાય, ગીતા વાંચી હશે તો એને કોઈ પ્રકારનો ડર રહેવાનો કે ભય રહેવાનો નથી. આવી કરોડરજ્જુ ઊભી રાખીને મોટામાં મોટું ભગવાને અહીંયા અર્જુનને માધ્યમ રાખી માનવ માત્રને આ કરોડરજ્જુ મજબૂત થાય એનો સંદેશો આપ્યો છે. સત્વ રજ અને તમથી ઉપજા, આમ ભગવાન અર્જુનને કહે છે. ત્રૈગુણ્ય વિષયા વેદા. હે અર્જુન, આ સત્વ રજ અને તમ આ ત્રણ ગુણો આજે જગતના પ્રત્યેક માણસને રમાડતા રહેલા છે. એનાથી તારે ઉપર જવાનું. કાં તો માણસ સત્વમાં ફસાય, કાં તો રજમાં ફસાઈ જાય, અને કાં તો તમો ગુણની અંદર ફસાઈ જાય. તારે કોઈની અંદર સત્વ રજ કે તમ એનાથી ઉપર જઈ અને તારે તારો જીવન વિકાસ કરી લેવાનો છે. તેથી ભગવાન આ શ્લોકની અંદર બીજા અધ્યાયના 45મા શ્લોકમાં કહે છે, તે ગુણ્ય વિષયા વેદા નિસ્ત્રે ગુણ્યો ભવાર્જુન નિદ્વંદો નિત્ય સત્વસ્તો નિર્યોગક્ષેમ આત્મવાન. હે અર્જુન, વેદ ત્રણેય ગુણોના કાર્યનું વર્ણન કરનારા છે. હે અર્જુન, તું ત્રણેય ગુણોથી રહિત થઈ જા. રાગ દ્વેષાદી દ્વંદ્વથી રહિત બની જા. નિરંતર નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિત કરી દે. પછી યોગક્ષેમની ઈચ્છા પણ ન કર અને પરમાત્મા પરાયણ થઈ જા તો તારું કલ્યાણ ને કલ્યાણ જ છે. આમ એક જ શ્લોકની અંદર ભગવાન અહીંયા સુંદર મજાનું માર્ગદર્શન અર્જુનને આપે છે કે જો તારે મહાન બનવું હોય, જો તારે તેજસ્વી બનવું હોય, જીવનની અંદર તારે કંઈક જો ગુણો લાવવાના હોય ને તો તારે આ 5 વાતો તારા જીવનમાં આવવી જોઈએ. એમ ભગવાન બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પાણીનો ટાઈમ થઈ ગયો. અધ્યાય 2 શ્લોક 45 એમાં એક જ શ્લોકની અંદર ભગવાન અર્જુનને 5 સિદ્ધાંતો સમજાવે છે. એનો આપણે વિચાર કરીએ છીએ. સત્વગુણને સાચવી લ્યો. ભગવાન શું કહે છે? સત્વગુણને સાચવી લ્યો, રજોગુણનો અહંકાર ન આવે તેનું ધ્યાન રાખો, અને તમોગુણને પણ યોગ્ય ઉપયોગ તમે કરી. ત્રણે ગુણો પંચમહાભૂતમાં છે અને એ દરેકમાં રહેવાના તો એને કેવી રીતના સંભાળવા એ જ માણસે પ્રયત્ન કરવો જોઈએ. ઘણીવાર આપણે થાય કે સત્વ રજ અને તમ આ બોલવામાં અને સમજવામાં ઘણું બધું અઘરું છે. તો રામાયણની અંદર 3 પાત્રો છે ને એને જો આપણે સમજી લઈએ તો સત્વ રજ અને તમ આ 3 ગુણ ખબર પડે. સત્વ એટલે વિભીષણ, કેવો? સત્વ એટલે વિભીષણ, પછી રજ એટલે રાવણ, અને તમો ગુણ એટલે કુંભકર્ણ. આ 3ને યાદ રાખીએ એટલે સત્વ રજ અને આ વહેલું થઈ જાય. એમ કે ભાઈ સત્વ એટલે શું ભાઈ? તો કે જે રામના શરણે ગયો ને રામનું શરણ જેને સ્વીકારીને કીધું કે હવે તમારે મને જેવો વળાંક આપો એવા હું તમારા શરણે આવી ગયો. લંકા છોડી, ભાઈને છોડ્યો, પરિવાર છોડ્યો, અને શું કીધું કે હું તમારા શરણે આવી ગયો. એને કહેવાય સત્વગુણ, બરોબર ને? અને રાવણ એટલે રજોગુણ. આ બધું જ દુનિયામાં એને ક્યાં ભાઈ ભોગ ઓછા હતા, પણ બીજાની વસ્તુ મારી કેમ થાય ને એના માટે જ આવી રીતના હતા. એટલે તે રજોગુણ. અને ઊંઘની અંદર 6 મહિના સુધી પડ્યો રહીએ
એ કેવો તમો ગુણ. એટલે સમજવામાં હેલું થઈ જાય. અહીં કે રામાયણના 3 પાત્રો જો આપણે સમજી લઈને તો સત્વ, રજ અને તમ એ કેમ છે એ સમજાય છે. બહુ હેલું જ છે, એમાં કાંઈ બહુ અઘરું કે આ ગીતામાં તો આ ત્રૈગુણ્ય નિસર્ગ આ બધું કેવું હશે, પણ કાંઈ અઘરું નથી. એમ રામને શરણે જાય તે વિભીક્ષણ કેવો, એને સત્વ કહેવાય. એમ પછી અસ્તવ્યસ્ત જેનું જીવન હોય તે રાવણ એટલે રજોગુણ. પછી 6 મહિના જે ઊંઘતો રહેલો છે એ તમોગુણ. સવાર એટલે સત્વ, બપોર એટલે રજ અને રાત્રિ એટલે તમ. આ બધાને સમજવા માટે આ બધું જો આપણે જો વિચાર કરવા લાગીએ ને તો સત્વ, રજ અને તમ બધું જ આપણે જોતા રહેલા છીએ, ભોગવતા રહેલા છીએ, અનુભવ કરતા રહેલા છીએ. પણ આપણા ગીતા અને ઉપનિષદમાં આવા મોટા મોટા શબ્દો વાંચીને ત્યારે એમ થાય કે આ તો વિદ્વાનો ને પંડિતો માટે છે, આપણા માટે આ તો અઘરું છે. પણ આમાં અઘરું કાંઈ નથી. એને થોડોક હળવેથી ફોડવાનો, સમજવાનો જો પ્રયત્ન કરીને તો આ બધા તત્વો એવા છે, આ બધા શાસ્ત્રોના એ બધા તત્વો આપને સમજાઈ જાય એવા છે. એટલે કે સારું કામ કરો તો સત્વગુણી કેવા, સારું કામ કરો તો સત્વગુણી, કોઈને બચાવવા, કોઈને સાચવવા કામ કરો તો રજુગુણી, અને રાત્રે સૂતા આરામમાં તમોગુણ અને પ્રમાદ જો આવી જાય, આળસ આવી જાય તો સમજાવું કે આ તમોગુણ. બીજું કંઈ આ બધું હેલું જ છે. એમ કે સમજવામાં કંઈ અઘરું નથી. ભક્તિની શક્તિથી એટલે કે ભક્તિની શક્તિથી વિજય થાય. ભગવાનનો જો સાથ હોય તો નિષ્ફળ થવાય નહીં. ભગવાન એકવાર આપણી સાથે ઊભો રહી ગયો તો કોઈ દિવસ માણસ નિષ્ફળ થવાનો નથી. એટલે ભગવાન અહીં કહે છે કે આપણા શાસ્ત્રો એમ કહે છે કે એકવાર ભગવાનનો સાથ મળી ગયો, ભગવાન આપણી જોડે જો ઊભો રહી ગયો ને તો પછી કોઈ દી આપણો પરાજય થવાનો નથી. પછી ભલે ને 7 અક્ષરની સૈન્ય ભગવાનની બાજુમાં હોય પણ ભગવાન બાજુમાં ઊભા છે એટલે ઓછું સૈન્ય હોય તો પણ માણસનો પરાજિત થવાનો નથી. એમ મહાભારત આપને સમજાવે છે. ભગવાન અહીંયા 7 અક્ષરની બાજુ એટલે કે પાંડવ પક્ષમાં આવીને ઊભા રહી ગયા. આમે 11 અક્ષરની સૈન્ય હતું એમ, પણ છતાં હાર્યું કે નહીં. ભગવાન જેના પક્ષમાં હોય, ભગવાન જેની બાજુમાં આવીને ઊભા રહી જાય પછી કોઈની તાકાત નથી કે અને યમરાજા હોય તો એને પાછા હટાવી જાય કે નહીં. અહીંયા આપણે બધાને ખબર છે કે પેલા કેવા ઋષિ માર્કંડેયને અહીંયા લેવા માટે જ્યારે યમરાજ આવ્યા ત્યારે ભગવાન ત્રિશુલ લઈને અહીંયા માર્કંડેયની બાજુમાં ઊભા રહી જાય અને કે તારી તાકાત હોય તો, કારણ કે ટૂંકું આયુષ્ય હતું ને, ટૂંકું આયુષ્ય હતું, તપસ્યા કરીને પછી લાંબુ આયુષ્ય ભગવાન શિવજીને પ્રસન્ન કરીને આ બધી વાર્તા આપને ખબર છે માર્કંડેયની, બરાબર. કહેવાનો કે માર્કંડેયની બાજુમાં એકવાર જો ભગવાન હાથમાં ત્રિશુલ લઈને આવી જાય તો યમરાજા પણ એનું કાંઈ બગાડી શકતો, એને પણ લાંબુ આયુષ્ય આપી દે કે ભાઈ તમે અહીંથી રવાના થઈ જાઓ, આ માર્કંડેય ઉપર અધિકાર તો મારો છે. એકવાર ભગવાનની સાથે માણસ ઊભો રહી જાય તો માણસ નિર્ભય બની જાય છે. એમ આપણું શાસ્ત્ર આપણે સમજાવે છે. આપણી સાથે ભગવાન ઊભો રહી ગયો તો આપણે કોઈ દિવસ નિષ્ફળ થવાના નથી. પાંડવોએ કેટલી ભૂલો કરી, બહુ ભૂલો કરી. જ્યાં ડગલે ને પગલે જ્યાં જાય ને એ ભૂલ કરીને બેસે, પણ છતાંય પાંડવોને એમ હતું કે ભગવાન અમારી જોડે ઊભા છે. ભગવાનને એમ હતું કે પાંડવો મારા છે. અરસપરસ એકાબીજાને હોય તો અહીં કહે છે પાંડવોએ કેટલી ભૂલો કરી છે, હાર્યા એટલે કે હાર્યા જ નહીં, કારણ કે ભગવાન ઊભા છે છતાંય હાર્યા નહીં. હારી ગયા કુરુક્ષેત્રના મેદાનની અંદર. અહીંયા જ્યારે લડવા માટેનો આખો જે પ્રસંગ જે ઊભો વેદવ્યાસે જે કર્યો છે એમાં અર્જુન છે, શું કહેવાય, ધર્મરાજા છે, બધાએ ભૂલો ઘણી બધી કરી છે. મોટામાં મોટી જો કોઈ ભૂલ કરી હોય ને તો આખી દ્રૌપદી અને આખા રાજ્ય અને સંપત્તિ બધી દાવની અંદર મૂકી દીધી. ભગવાન કે કાંઈ વાંધો નહીં, મારી ગેરહાજરીમાં તમને આ શું કહેવાય આ લોકોએ તમને હરાવીને ખોટું દ્યુત રમીને તમને છેતરી દીધા, પણ છતાંય હું તમારી જોડે છું. જંગલની અંદર જ્યાં આવી રીતના 13 વર્ષ વનમાં હતા ત્યારે ભગવાન અવારનવાર એને મળવા માટે જતા હતા કે તમારે ચિંતા કરવાની કોઈ કારણ નથી, ઘણી ભૂલો કરી છે, પણ તમે ભૂલો કરી છે તો તમે સાત્વિક છો, સજ્જન છો, બધી રીતે છો, ભૂલો કરો તો પણ હું તમારા પડખે જ ઊભો
તો એમ કીધું એમ કે પાંડવોએ કેટલી બધી ભૂલો કરી છે, હાર્યા જ નહીં, કારણ કે ભગવાન ઊભા છે. ભૂલ કરો તો પણ સાચવીને ઉપર લઈ જાય, આટલી શક્તિ છે ઈશ્વર પાસે. અને આ વિશ્વાસ કેળવો એ ગીતાની ફળશ્રુતિ છે. બીજાની ફળશ્રુતિની શું જરૂર છે? ઘણા લોકો પહેલા અધ્યાયમાં આ ફળશ્રુતિ, બીજામાં આ ફળશ્રુતિ. કારણ ગીતા પોતે જ ફળ કેળવી હોય તો એ ગીતા આપણી ફળશ્રુતિ છે. ગીતામાં બધું જ છે. ગીતા વાંચશો અને ગીતા સાંભળશો તો જીવન મળશે, તાકાત મળશે, સત્વ મળશે, હિંમત મળશે, દ્રષ્ટિ મળશે. 1000 વાતો ગીતા વાંચ્યા પછી માણસના જીવનમાં મળે ને મળે. ગમે તેવા ઘણીવાર કહે ને કે ભાઈ ગીતા આપણે શું આપે, તો કે ગીતા આપણે બધું જ આપે છે. ગીતા વાંચી તો સાંભળીએ તો આપણે નવું જીવન મળશે. કારણ કે અર્જુન થાકી ગયો હતો, નિષ્ક્રિય થઈ ગયો હતો અને દુઃખથી આખો એટલો બધો આવી તો થઈ ગયો હતો, પણ ભગવાન એની સાથે હતા. તો ભગવાને એક એક વાત કરી અને એના બધા દુઃખો હળવા કર્યા કે નહીં. અને અંતે ઊભો થઈને કહેશે, કરીશે વચનન મારો મોહ નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, કે હે ભગવાન મારો મોહ નષ્ટ થઈ ગયો છે. ઘણા લોકો જે વિદ્વાન અથવા ઘણા લોકો ગીતાના જે અભ્યાસુ હોય ને એ કહેશે કે 11મા અધ્યાય પછી ભગવાને ખોટો બકવાસ કર્યો છે, એને ગીતા કહેવાની જરૂર નહોતી. તો ઘણા પૂછે કેમ ભાઈ? તો કે 11મા અધ્યાયમાં જ ભગવાને અર્જુને કબૂલાત કરી દીધી કે ભગવાન હવે મારો આ વિશ્વરૂપ દર્શન બતાવ્યા પછી મારો મોહ દૂર થઈ ગયો. જો મોહ દૂર થઈ ગયો હોય તો પછી ગીતા કહેવાની શું જરૂર? આમ ઘણા લોકો ઘણી રીતે દલીલ કરે છે. ત્યારે આપણું શાસ્ત્ર અથવા વેદવ્યાસ એને જવાબ આપે છે કે ભાઈ એનો મોહ તો દૂર થઈ ગયો 11મા અધ્યાયમાં, પણ હજી એને સ્મૃતિ આવી નહોતી. હું સ્મૃતિ તો લાવવી પડે ને. નષ્ટો મોહ સ્મૃતિ કીધું છે. મોહ તો એને 11મા અધ્યાયમાં નાશ પામ્યો. ભગવાને શું કહેવાય વિશ્વરૂપ જ્યારે બતાવ્યું ને ત્યારે અર્જુને જ કહી દીધું કે ભગવાન તમારું આ રૂપ જોઈને મારો મોહ નષ્ટ થઈ ગયો છે. તો આગળ આટલા બધા ભાઈ બાકીના 7 અધ્યાય હું કામાં કીધા? તો કે હજી એને સ્મૃતિ નહોતી આવી કે હું ક્ષત્રિયનો બચ્ચો છું, મારે લડવું જોઈએ અને આ આતતાઓને મારે એ જે સ્મૃતિ આવવી જોઈએ ને એ લઈ આવવા માટે ભગવાને અહીંયા 12 થી 18 અધ્યાય સુધી પાછા એને કહેવા પડ્યા. પણ દલીલ કરવાળે કે ભગવાને ખોટું કર્યું. ભગવાનનો એક રસવાય હોય કે દીર્ઘાય હોય ને એક શબ્દ જે ભગવાન જે બોલ્યા છે ને એમાં કોઈ ફેરફાર કરી શકે એકેય અક્ષર નકામો નથી. એમ કે એટલે કે ગીતા વાંચ્યું, ગીતા સાંભળ્યું તો આપણે જીવનની અંદર તાકાત મળશે, સત્વ મળશે, હિંમત મળશે, દ્રષ્ટિ મળશે નવી. 1000 વાતો ગીતા વાંચ્યા પછી મળશે અને સાંભળ્યા પછી મળશે. એકની એક વાત વારંવાર ભગવાન અહીંયા અર્જુને અનેક વસ્તુ એકની એક વાત કહે છે વારંવાર. એમ એકની એક વાત વારંવાર ઘણીવાર ભગવાન અર્જુનને આ કહે છે. એકનો એક સિદ્ધાંત હોય, એકનો એક શ્લોક હોય તો ભગવાન વારંવાર બેવડી અને વારંવાર કહે છે. કારણ કે વિચારોનું દ્રઢીકરણ થવું જોઈએ. મગજની અંદર જ્યાં સુધી વિચાર દ્રઢીકરણ ન થાય ત્યાં સુધી માણસને સામેવાળા એકની એક વાત ઘૂંટીને કહેવી પડે. આપણે જેમ નિશાળની અંદર ભણવા માટે પહેલા દિવસે ગયા, હાથમાં પાટીને પેન પકડાયું અને પછી એક સરસ મજાનો એકડો સાહેબ પાટીમાં મોટો લખી ગયા, પછી બેહાડીને કે હવે આને તું ઘૂંટે રાખ. ઘૂંટી કે નહીં? પછી આપણે આમ ઘૂંટે જ રાખીએ. બપોર થાય ને ઝાલર શું કે ડંકો પડે ને ત્યાં સુધી ભાઈ એક વાર કહી દીધું અને પછી વારંવાર કહેવાની કે કરવાની શું જરૂર? પણ વારંવાર એટલા માટે કહેવું પડે કે જ્યાં સુધી એકડો એના મગજમાં ફિટ ન થાય ત્યાં સુધી એને એકડો ઘૂંટાવવો પડે ને ઘૂંટાવ. એકવાર એકડો મગજમાં સ્થિર થઈ ગયો પછી એને ઘૂંટાવવાની જરૂર નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આગળ ઘણું બધું આવશે. એકને એક વાર 10 વાર 25 વાર 50 વાર કીધી છે. ઘણા અદ્વેષ્ટા સર્વભૂતાન કેટલી વખત કીધી છે. બરાબર. નમે ભક્ત પ્રણશ્યતિ કેટલી વાર કીધી છે. તો એકવાર કીધા પછી બીજી વાર એની વાત દોહરાવવાનું કારણ શું છે? કારણ એટલા જ માટે છે કે હજી આ વાત અર્જુનના મનમાં દ્રઢ થઈ નથી. તેથી આપણું શાસ્ત્ર પણ એમ કહે છે સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ ભૂમિ. કોઈ પણ સારું કામ, સારો વિચાર જો આપણી બુદ્ધિમાં દ્રઢ કરવાનો હોય ને તો એ વિચારને વારંવાર વાગોળવો પડે.
એકવાર સાંભળી લીધો કે એકવાર બોલી નાખ્યો એટલે એ વિચાર આપણા જીવનમાં પરિપક્વ થતો નથી. પરિપક્વ થાય અને જીવનની અંદર આવીને જીવનની અંદર એ વિચાર રમવા માંડે ત્યાં સુધી એને વારંવાર વાગોળવો પડે. જેમ ગાય વાગોળવાળી લીલું ઘાસ હોય ને, લીલા ઘાસ ખાય અને શાંતિથી પછી એક જગ્યાએ બે પહેલાં તો ફટ ફટ ખાય કે નહીં. આપણે ગાયને કે ભેંસને સરતા જોઈએ ને તો આપણે ખબર પડે કે ફટોફટ એને બીજો કોઈ વિચાર પહેલાં ખાય ને પરબરું બધું પેટ અંદર નાખી જાય અને પછી 11-12 વાગે જ્યારે ઘેરે આવે ને પછી કોઈડમાં બેઠી શાંતિથી ગાય વાગોળે. એ લીલું ઘાસ ખાધું છે વાગોળી અને સફેદ દૂધની અંદર રૂપાંતર કરે છે કે નહીં. એમ કોઈ પણ વિચાર સાંભળ્યો હોય તો વારંવાર વાગળી તો એ વિચાર આપણા જીવનમાં દૃઢ થાય, બુદ્ધિમાં દૃઢ થાય, બરોબર, અને એ જીવનની અંદર રમવા લાગે તો જ એની કિંમત છે. નકર ખાલી વિચારો સાંભળવાથી એકવાર સાંભળી લીધો એવા કાંઈ આપણે એક પાઠી નથી. આપણે એક પાઠી નથી, દ્વિપાઠી નથી ને ત્રિપાઠી નથી. આપણે કેટલા પાઠી છીએ ને એ ખબર નથી. નકર રામ રક્ષા સ્તોત્ર છે ને આપણે 350 દિવસ રામ રક્ષા સ્તોત્ર રોજ આપણે એનું પારાયણ કરતા કે નહીં. પણ આજે આપણે પરીક્ષા નથી લેવી, પણ કોઈને ઊભા કરીને કહી કે ભાઈ રામ રક્ષાના જે 38 શ્લોક છે એમાંથી એકાદો શ્લોક બોલો, તો ભાઈ તમે 350 દિવસ એ શ્લોકનું જો પારાયણ કર્યું હોય તો કંઠસ્થ થવું જોઈએ કે નહીં. પણ થયું નથી, થયું થાય જ નહીં. એટલે કોઈ પણ વિચારને દ્રઢીભૂત કરવા માટે એકની એક વાત વારંવાર કહેવી પડે. તેથી ભગવાન પણ આ અર્જુનને એકની એક વાત, અનેક ગુણો જે છે ને એ ઘણા બધા ગુણો તો 25 વખત 30 વખત એકનો એક ગુણ છે ને એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શા માટે ભાઈ આગલા શ્લોકમાં એના મગજમાં બેઠું નહીં એટલે બીજા શ્લોકમાં પછી ફરીથી પાછી એની વાત તેને કહેવી પડે. તે કહે છે કે તેથી જ એકની એક વાત વારંવાર ભગવાનને કહે છે, એકનો એક સિદ્ધાંત, એકનો એક શ્લોક વારંવાર ભગવાન કહે છે. કારણ અને મગજમાં ઘૂસે ત્યાં સુધી એનું પારાયણ થવું જોઈએ. તેથી સાતત્ય જોઈએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ અને સતુ દીર્ઘકાળ નૈરંતર્ય સત્કારા સેવિતો જન્મ, એમ આપણું શાસ્ત્ર આપને સમજાવે. લાંબા કાળ સુધી સાતત્યપૂર્વક કોઈ પણ સિદ્ધાંતને, કોઈ પણ વિચાર લાંબા કાળ સુધી જો એનું સ્મરણ કરવામાં આવે, ચિંતન કરવામાં આવે, મનન કરવામાં આવે તો જ એ વિચાર આપણા જીવનમાં દ્રઢ થાય છે. નહીંતર 1 વાર 2 વાર કે 5 વાર સાંભળવાથી કાંઈ થાય નહીં. તેથી કે ધીમે ધીમે અર્જુનને ઉપર લઈ જવાનો ભગવાનનો આ પ્રયોગ ચાલે છે. તેથી ભગવાન કહે છે કે તે ગુણ્યા વિષયા વેદા. હળવે ભગવાનને અર્જુનને ઉપર લઈ જવાનો છે. કારણ કે અર્જુને સંપૂર્ણ શિષ્યત્વ ભગવાનનું સ્વીકારી લીધું છે કે હું શિષ્ય બનીને તમારા શરણે આવ્યો છે, મારો કેવો ઘાટ ઘડવો ને એ હવે તમારે નક્કી કરવાનું. બધી જવાબદારી જો એણે ભગવાન ઉપર મૂકી દીધી હોય તો હવે ભગવાનની જવાબદારી આવે છે કે આનું સંપૂર્ણ રીતે કલ્યાણ કેમાં થાય, શ્રેય કેમાં થાય, એનું શુભ કેમાં થાય, એનો જ ભગવાન વિચાર કરતા રહેલા છે. તેથી અહીં કહે છે કે સત્વ રજ અને તમમાં અટવાય ન જાય, આગળ જાય. તારે આ 3માં તારે અટવાવાનું, સત્વ રજ અને તનમાં તારે બંધાઈ જવાનું, એના કરતાં પણ તારે ઉપર જવાનું છે એમ ભગવાન કહે છે. એમ આગળ તારે જવાનું છે. સાગરને ગાગરમાં ભરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતાએ કર્યું છે. સાગર જેવડું વિશાળ છે એને જો ટૂંકું અને નાનું કરીને જો સાગરને સમજાવવાનું હોય ને તો એ ગાગરની અંદર ભરીને ભગવાને મોટા સાગરને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સાગરને ગાગરમાં ભરવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતાએ કર્યું છે. વેદો ટેક્સ્ટ બુક છે તો ગીતા ગાઈડ છે. ટેક્સ્ટ બુક હોય ને, ભણતા હોય ને ખબર હોય, આપણે બધા ભણ્યા એટલે ખબર હોય. આપણે પહેલાં જ માનો કે 10માં પૂરી થઈને હવે 11માં આવે એટલે પછી પહેલેથી એના પાઠ બધા શરૂ થાય અને 365 દિવસ સુધી બધા ટેક્સ્ટ બુકના બધા પાઠો હાલે કે ન હાલે. એ આખા વર્ષમાં બંને જે કાંઈ 7-8 વિષય હોય એના બધાની ટેક્સ્ટ બુક હોય અને ટેક્સ્ટ બુકમાંથી આખું જે કાંઈ વાંચ્યું હોય, જે કાંઈ લખ્યું ને ઘૂંટીને તૈયાર કર્યું હોય ને એ પરીક્ષા વખતે પછી એના જે કાંઈ પ્રશ્ન આવે એ ટેક્સ્ટ બુકના આધારે એ બધા જવાબો લખવા પડે છે. એટલે અહીં કહે છે કે ગાગર એટલે વેદો એ ટેક્સ્ટ બુક છે. કેવી મોટા બહુ આખે ટેક્સ્ટ બુક છે ને હંમેશા મોટી હોય અને ગાઈડ કેવડી હોય
એકદમ નાની હોય. એટલે કે વેદો એ ટેક્સ્ટ બુક છે તો ગીતા એ ગાઈડ છે. અને હોશિયાર વિદ્યાર્થી હોય ને, બહુ હોશિયાર, એ પછી કાંઈ આવા ટેક્સ્ટ બુકને બહુ વાંચે નહીં. ગાઈડની અંદર બરોબર મન પોરવી અને છેલ્લા 2 મહિનાની અંદર એવી તૈયારી કરે ને તો એનો નંબર પહેલો જ આવે. એટલે ઘણીવાર શ્રીમદ ભગવદ્ ગીતા ગાઈડ છે. કદાચ વેદો આપણે આટલા મોટા આવડતા ન હોય, એમાં પડવાનું મન ન થાય, એને થાય આટલું બધું ક્યારે ભણી રહેવું, આવા કેટલાય જન્માર આવશે ત્યારે વેદો ભણાય નહીં. તો એટલે ટેક્સ્ટ બુકની જગ્યાએ આપણે ગાઈડ આપી દીધી. કેવી? 700 શ્લોકની ગાઈડ આપી દીધી કે આમાંથી તારે પરીક્ષા આપીને પાસ થવાનું છે. પછી ભગવાન કહે છે કે તું દ્વંદ્વ મુક્ત બની જા. દ્વંદ્વ જીવનમાં આવશે, એની અસરોથી બહાર નીકળી જાય. દ્વંદ્વ તો જીવનની અંદર, હવે આપણે એમ થાય કે દ્વંદ્વ તો આગળ કીધા, આગળના શ્લોકમાં કીધા કે નહીં, કે આ શીત છે, ઉષ્ણ છે અને સુખ, બે દ્વંદ્વ તો આગળના શ્લોકમાં કીધા કે આ તો આવવાના. તો પાછા દ્વંદ્વનો ઉલ્લેખ આ શ્લોકમાં પાછો શા માટે કર્યો? તો કે એકની એક વાત ભગવાનને વારંવાર કહેવી પડે છે. એનો વાત કે હજી આ સિદ્ધાંત એના મગજમાં હજી ઉતરો નથી. તેથી અહીં કહે છે કે પછી ભગવાન કહે છે કે તું દ્વંદ્વ મુક્ત થઈ જા. દ્વંદ્વ જીવનમાં આવશે, એની અસરથી તું બહાર નીકળી જા. એટલે કે વિદ્યાર્થીની પરીક્ષામાં એટલે કે વિદ્યાર્થીની જે પરીક્ષા છે ને એ 365 દિવસ એની પરીક્ષા થાય. આખું વર્ષ જે કંઈ કર્યું હોય ને એની પરીક્ષા થાય છે. તેમ આખું વર્ષ સ્વાધ્યાય કર્યો હોય, સત્સંગ કર્યો હોય, સારા કામની અંદર જોડાયા હોય તો સુખ દુઃખ આવે ને એમાં આપણી પરીક્ષા થઈ જાય. કે આખું વર્ષ, શ્રાવણ મહિનો આખો મહિનો હોય કે આખા વર્ષની આપણે સત્સંગની અંદર ગયા, સ્વાધ્યાયની અંદર ગયા, સારા કામની અંદર ગયા, પણ સુખ દુઃખ આવે ને એની પરીક્ષા છે. એમાં જો એ પાસ થાય તો સમજી લેવાનું કે આ સત્સંગમાં ગયો એ બરોબર છે. નહીં તો જાય સત્સંગમાં પણ થોડું ઘણું જો દ્વંદ આવે, દુઃખ આવે ને તો માણસ ઘણીવાર પડી જાય છે, થાકી જાય છે, આપઘાત પણ કરી નાખે છે. તેથી પરીક્ષા ક્યારે થાય? તો કે આવી રીતે સત્સંગમાં ગયા પછી, સ્વાધ્યાય ગયા પછી ભગવાન આપણી પરીક્ષા કરે કે આ ઘડો કાસો છે કે પાકો. એમ ઘડાની પરીક્ષા કરે, બરોબર ને. ઘણા બધા ગોરા કુંભારની અહીંયા એક સરસ મજાનો એક કાર્યક્રમ સંતોનો બધાનો હતો. ગોરા કુંભાર એટલે આપણા ભક્ત થઈ ગયા ને, મહારાષ્ટ્રની બધા ઘણા બધા ભક્તો થયા. એમાં ગોરા કુંભાર કરીને એક ભક્ત હતા. ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ, ભગવાનનું ચિંતન, ભગવાનનું કાર્ય, જે કાંઈ માટલા ઘડે અથવા માટલાને આકાર આપે ને એમાં એને ભગવાન જ દેખાતો હતો. કે આ હું જે માટલાનો ઘાટ ઘડું છું ને એ માટલું જ્યારે તૈયાર થશે ને એમાં જે પાણી પીશે ને એ મારો ભગવાન જ પીવાનો. કારણ કે દરેક માણસની અંદર અહીંયા ગોરા કુંભાર ભગવાન જોતા હતા કે હું ભગવાન માટે આ વસ્તુ બનાવું છું એવી ભાવનાથી બધા જ માટલા ઘડા જે કાંઈ ભંભલી હોય ને એ બધું એવી રીતે તૈયાર કરતા હતા. મહારાષ્ટ્રના સારામાં સારા સંત અને એ સંતની ત્યાં બધા લોકોએ, બધા સંતો ભેગા થયા કે આ તો આપણે સત્સંગ અને સ્વાધ્યાય અહીંયા ગોરા કુંભારની ઘેરે રાખીએ. ગોરા કુંભારની ત્યાં રાખ્યા. ત્યાં બધા પાનબાઈ ને ઘણા બધા જેટલા બહેનો ભાઈઓ જે સત્સંગી હતા એ બધા ત્યાં આવ્યા. બધા લોકો ભેગા થયા, કીર્તન થયા, થોડો સ્વાધ્યાય થયો અને 10 સાડા 10 થયા. નાની એવી પાનબાઈ પણ સત્સંગની અંદર આવેલી હતી. એણે પણ 1.5-2 કલાક સુધી સારો સત્સંગ ને કીર્તન બધાય સાંભળ્યા. પાણીનો ઇન્ટરવલ પડ્યો એટલે બધા સંતોની લાઈન આખી બેઠી હતી. એમાં તુકારામ હતા, એકનાથ હતા, ગોરા કુંભાર હતા, બધા જ. અને આવી રીતના મુક્તાબાઈ હતા. ઘણા બધા બહેનો ભાઈઓ સત્સંગની અંદર બેઠા હતા. ઇન્ટરવેલની અંદર આ નાની એવી છોકરી, બરોબર ને, એ હાથમાં ઓલું ઘડાને જે ટપલું કહે ને, નીચે હાથ રાખીને ઉપર એને ઘાટ આપે ને, એ ટપલું એના હાથમાં આવી ગયું. કારણ કે ગોરા કુંભારનું ઘર હતું એટલે અહીંયા ટપલું તો હોય જ. એટલે એ ટપલું હાથમાં લઈ અને બધા બેઠા હતા આમ લાઈનમાં. એટલે એને એમ થયું કે હું જરીક, એટલે ગોરા કુંભારને પૂછ્યું કે બાપજી આ શું છે? એ કે અમે જ્યારે માટલા ઘડીએ ને ત્યારે માટલાને ઘાટ આપવા માટે, કાચું માટલું હોય ને ત્યારે ધીમે ધીમે હળવા પોસે એનો આકાર આવે ને એટલા માટે આને ટપલું કહે છે. તો કે આ આકાર આપવાનું કામ કરે? તો કે હા. તો કે આ બધામાં આકાર આવ્યો છે કે નહીં એ હું જરી તપાસ કરું. એ કે કરી નહીં. નાની એવી છોકરી, બરાબર, થોડું કામ. એટલે એ બધાના જે સંતો બેઠા હતા ને એ બધાના માથા ઉપર નાની એવી છોકરી એટલે બધાના માથા ઉપર મારે છે. બધા શાંતિથી કાંઈ નહીં, આ તો બાળક છે ભાઈ. અને આ તો એમ કરતાં કરતાં અહીંયા
નામદેવની પાસે આવી. નામદેવ પણ એ સભાની અંદર આજ સત્સંગમાં હાજર હતા. એટલે નામદેવના માથા ઉપર આને માર્યું ટપલું. એટલે હે શું કરશો, આવા નવા છે બધા સત્સંગમાં બેઠા છે ને આવા નાટક ક્યાં શરૂ કર્યા? એટલે એકદમ ક્રોધની અંદર નામદેવ આવી ગયા. નામદેવ એટલે કોણ? કે નામદેવ હાથમાં કડતાલ લઈ અને ભગવાનને યાદ કરે ને એટલે ભગવાન હાજરો હાજર થાય એવી એની તાકાત, એવી એની શક્તિ અને એવી એને પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એ પણ ક્રોધમાં આવી ગયા. એ કે હું આ બધા આવા વેડા ચાલુ કર્યા છે કે. એટલે આ છોકરી તો મુક્તાબાઈ તો જોર જોરથી બોલવા લાગી, આ એક માટલું કાચું, એક માટલું કાચું, બધાય પાકા પણ આ કાચું કે. હું કોઈએ પ્રત્યુત્તર કોઈ જવાબ બીજો વાળ્યો નહીં. એણે એમ કીધું કે બધા પાકા છે, કોઈ બધાના ટપ તો બધામાં કર્યું, પણ આ તો ક્રોધમાં આવી ગયા. અને નામદેવ તો ખીજાણા. રાતના 11 સાડા 11 થયા ને એ કે મારું માટલું કાચું હાથમાં. એ કે જ્યારે આમ કરતા લઈને પ્રભુને જ્યારે યાદ કરું ને ત્યારે ભગવાન કૃષ્ણ મારી સામે નાચવા આવે છે, તો હું આ માટલું કાચું? તો કે હા આ માટલું કાચું. એ કે હવે તેરી કોટીથી પંઢરપુર, આ સત્સંગ ક્યાં હાલતો હતો? તેરી કોટીમાં. ત્યાંથી 13 કિલોમીટર પંઢરપુર થાય. એટલે એ કે પંઢરપુરને ભગવાનની સામે હું ગાઉં ને એટલે ભગવાન પંઢરપુર ત્યાં નાચવા લાગ્યા. એટલે હાથમાં કરતા લઈને એ તો સભા સત્સંગ બધાને મૂકીને તમારે કરવો હોય તો કરો. હું મારા ભગવાનને જઈને પૂછું કે ભગવાન આ છોકરી એમ કહે છે કે આ માટલું કાચું છે, હું તમારી ભક્તિ કરું, તમારું નામ કરું, સ્મરણ કરું, આ બધું કરું છું, અને આ છોકરી એમ કહે છે કે મારું માટલું કાચું. એટલે એ તો કે ઉપડ્યા ભાઈ મોજડી બોજડી પહેરી. રાતના કલાક 1.5 કલાકે પંઢરપુર આવ્યા હાલતા હાલતા, બરોબર ને. હાલતા આવીને ભગવાનના મંદિરની અંદર જાય અને હાથમાં કડતાલ લીધી. કડતાલ લઈ અને ભગવાનનું સ્મરણ કર્યું. ભગવાન હાજરો હાજર થઈ ગયા કે બોલ નામદેવ. એ કે આ નાનકડી એવી છોકરી, હું હમણાં સત્સંગમાં ગયો હતો અને નાનકડી છોકરીએ કીધું કે આ માટલું કાચું. ભગવાન મારું માટલું કાચું? તો કે હા તારું માટલું કાચું જ છે કે. ભગવાને શું કીધું? ભગવાન પણ તમે ઓલી છોકરી તો ગાંડપણમાં કે એ બરોબર છે, પણ તમારા જેવા વિશ્વને ચલાવવાળા, ઉત્પન્ન કરવાવાળા, જરૂર પડે તો પોષણ કરવાવાળા આવા ભગવાન તમે ઉઠીને એમ કહો છો કે મારું માટલું કાચું? તો કે હા નામદેવ તારું માટલું હજી કાચું જ છે. તો કે કેમ? કારણ હું એનું કે. તો કે તું તેરી કોટીથી પંઢરપુર નીકળો, રસ્તામાં 13 કિલોમીટર હાલીને તું આવ્યો, તો વચ્ચે હું ક્યાંય નહોતો? તે વચ્ચે કદાચ કરતાલ હાથમાં લીધો હોત ને તો ન્યા હું પ્રગટ થાત. તારું માટલું કાચું જ છે. કહેવાનો અર્થ કે અહીંયા સુખ આવે દુઃખ આવે, કોઈ આપણી પરીક્ષા કરે. પરીક્ષા ક્યારે થાય? કે સત્સંગ અને સ્વાધ્યાયમાં બેઠા હોય, 1-2 વર્ષ બેઠા હોય, અને આપણા ઘરમાં જ્યારે સુખ અને દુઃખ આવે ને ત્યારે આપણી પાકી પરીક્ષા થઈ જશે કે આપણે કેવા છીએ. એટલે સત્સંગ શા માટે કરવાનો, સ્વાધ્યાય શા માટે કરવાનો? કે ગમે તેવી પરિસ્થિતિ આવે, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ને તો પણ હું હિંમતથી ઊભો રહેવાનો છું. આ સત્સંગ અને સ્વાધ્યાય આપણે શીખવાડે છે. સુખ દુઃખ તો આવે ભાઈ, બરોબર, એ સહન કરો. તેથી સુખ એ પ્રભુની પ્રસાદી છે અને દુઃખ એ ભગવાનની કસોટી છે. શું છે? સુખ આવે તો ભગવાનનો પ્રસાદ માનો, અને દુઃખ આવે તો ભગવાન મારી કસોટી કરતા રહેલા છે, આવે છે. તેથી કસોટી કરે છે. હરિચંદ્ર અને તારામતીની કેટલી કસોટી થઈ દુનિયામાં? મને તો એવું લાગે છે કે એના જેવી કસોટી ભગવાને કોઈની કરી નહીં હોય. આવો આખો રાજા કહેવાય ને, ચક્રવર્તી રાજા, સામાન્ય નહીં. હજારો લોકો જ્યાં નોકર તરીકે નોકરો એને રાખેલા હોય, રાણીની દાસીઓ કેટલી હોય ને કેટલી બધી એનું કામ કરતી હોય. હવે આની આવી પરિસ્થિતિ એ હતી, અને એમાંથી પાછું બધી જગ્યાએ માગવાનું, ખાવાનું, નોકરી કરવાની, મસાણમાં વિચાર તો કરો કે એના જેવી કસોટી ભગવાનને કોઈની છતાંય કસોટીમાંથી પાર ઉતરા કે નહીં? ઉતરી જાય માણસ. કહેવાનો અર્થ કે કેટલી મોટી કસોટી કરી છે. આપણને ઘડવાનું કામ જ તેણે કરવાનું છે. તેથી દ્વંદ્વ ભગવાન મોકલે છે. હનુમાન ચાલીસામાં આવે છે કે 7-12 પઠ કોઈ 100 વાર પાઠ કીધું ને. આપણે હમણાં જ હનુમાન ચાલીસા બોલ્યા, એમાં 7 એટલે 100. કોઈ પણ વિચાર હોય 100 વાર એનો પાઠ, એકનો એક પાઠ કરવાનો, એમ હનુમાન ચાલીસામાં તુલસીદાસ લખીને ગયા છે. એટલે કે 7 પાઠ કર કોઈ, એકનો એક પાઠ 100 વખત કર, એમ તુલસીદાસે પણ કહ્યું છે. એમ કે હા માં સુખ હોય.
પછી નિત્ય સત્વસ્થો પરમાત્મામાં સ્થિત થઈ જા। કોઈ પણ અવસ્થામાં સત્વ ઉપર સ્થિત રહે છે। બધા જ અસતો એટલે કે પાપીઓને શુદ્ધ કરવાની શક્તિ એની અંદર આવી જાય છે। મેરા ભારત મહાન, શા માટે? કૃષ્ણ આપણને મળ્યા છે તેથી આ દેશ મહાન છે। ખતરા બટરા હાલતા હોય ને બસો એની પાછળ લખ્યું હોય મેરા ભારત શા માટે? કૃષ્ણ આપણને મળ્યા છે તેથી આ દેશ મહાન છે। આપણે ગમે તેટલા આડા અવળા થયા હોઈશું, કૃષ્ણ આ દેશને મળ્યા છે તેથી જ આ દેશ મહાન છે, તેથી જ આ ગીતા પણ મહાન છે। ભગવાન આ શ્લોકમાં આશ્વાસન, આદેશ પણ કરે છે અને આશીર્વાદ આપે છે। ભગવાન આ 5 વાતો સમજાવી અને આ શ્લોકની અંદર ભગવાન આશીર્વાદ આપે છે, આદેશ આપે છે અને આશ્વાસન પણ આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને આપે છે। ભગવાન આ શ્લોકમાં આત્મવાન ભવ તું થા આવો આશીર્વાદ અને માર્ગદર્શન પણ ભગવાન આ શ્લોકની અંદર આપે છે। પછી કહે છે નિર્યોગક્ષેમ, તારે યોગક્ષેમની કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી। એકવાર તું મારા શરણે આવી જા, મારું સ્મરણ કર, બધું ફેંકીને એકવાર મારો થઈ જા, પછી તારે યોગક્ષેમની ચિંતા કરવાની જરૂર, હાથમાં તબકડું લઈને માગવાની જરૂર તારે પડશે। એકવાર મારું શરણ લઈ લે। એમાં અહીં કહે છે કે નિર્યોગક્ષેમ આત્મવાન ભવ, એમાં આ શ્લોકની અંદર લખ્યું છે। ભગવાન પ્રસન્ન થાય તો માણસ નિશ્ચય ગુણ્ય થાય, નિર્દ્વંદ થાય, નિત્ય સ્વસ્થ થાય, યોગક્ષેમ બને। યોગક્ષેમ બંનેમાંથી આ માણસ બહાર નીકળી જાય છે। યોગ પણ સંભાળે છે અને ક્ષેમ પણ સંભાળે છે। નથી મળેલી વસ્તુ ભગવાન આપે છે, મોકલી આપે છે, અને મળેલી વસ્તુને ટકાવવાનું કામ પણ ભગવાન કરે છે। યોગ પણ સંભાળે છે અને ક્ષેમ પણ સંભાળે છે। તે માણસ કેટલો ઊંચો છે, ભગવાને ખાલી કહ્યું નથી, કરી દેખાડ્યું છે। ભગવાન ખાલી 5000 વર્ષ પહેલા ગીતામાં બોલીને ગયા છે એટલું નથી, પણ જે ભક્તો એનું શરણ લઈને જે ભક્તોએ, જે સંતોએ, જે મહાપુરુષે કામ કર્યું છે ને, એના બધાના યોગક્ષેમની જવાબદારી ગમે તેટલા દૂર હોય પણ ભગવાન માટે ખરી ભક્તિ હોય ને અગવડમાં આવે અને ભગવાનને યાદ કરે તો ભગવાન એક ક્ષણે ત્યાં પહોંચી જાય। કહેવાનો અર્થ કે યોગ પણ સંભાળે છે અને ક્ષેમ પણ સંભાળે છે। તે ખાલી બોલ્યા નથી પણ એને કરીને દેખાડ્યું છે। મોટું આશ્વાસન એણે આપેલું છે। 9મો અધ્યાય ખોલીને 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર ખૂબ જ મોટામાં મોટું આશ્વાસન ભગવાને અર્જુનને આપી દીધું છે કે અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યમ, કે અનન્ય ભાવથી મારી જે ભક્તિ કરે છે ને એના યોગક્ષેમની જવાબદારી મારી છે। આવું ભગવાને સર્ટિફિકેટ આપી અને હજારો ભક્તોના એણે યોગક્ષેમ ચલાવ્યા છે। જે સમયે જેવો વિચાર જોઈએ તેવો વિચાર આવે છે, પરિસ્થિતિ પણ હલકે વિકાસમાં ઉપયોગી થાય છે ભગવાન એ કરી આપે છે। મીરાબાઈ કહી શકે કે રામ રાખે તેમ રહીએ। ગમે તેટલી અગવડ આવે, રાજમાંથી કાઢી મૂકે, ગમે તેવા લોકો ગંદા શબ્દો બોલે, બરોબર ને, પણ છતાંય એણે બધું ઝેર પચાવી લીધું છે। ઝેર પચાવીને જેમ શિવજી ભગવાને કંઠમાં રાખ્યું ને એમ એણે એટલે એ જ બોલી શકે કે રામ રાખે તેમ। જે ભગવાનનો ભક્ત હોય એ જ બોલી શકે। મારા તમારા જેવા જો બોલે ને તો પછી નોટિસ ઉપર નોટિસ આવે કે ભાઈ બેંકના હપ્તા હજી ભરાણા, આપણે બેઠા રહીએ કે ભાઈ ભગવાન આવશે, મેં આટલી 5 કરોડની લોન લીધી છે અને ભગવાન હપ્તા દર મહિને ભરી દે, કારણ કે ભગવાને જ ગીતામાં કીધું છે કે યોગક્ષેમમ વાહન। મીરાબાઈ ગાય છે કે રામ રાખે તેમ, હું તો રામ રાખે તેમ રહેવા માંગુ, આપણે હાથ પણ તું કાંઈક કરી કે ના રામ, એટલે કહેવાનો અર્થ કે બધાના યોગક્ષેમ ભગવાન સંભાળતા નથી। જે ભગવાનનો અનન્ય ભાવથી જે ભક્ત બની ગયો છે એના બધા જ પ્રકારની જવાબદારી ભગવાન ઉપાડે છે। મીરાની ઉપાડી, નરસિંહ મહેતાની ઉપાડી, તુકારામની ઉપાડી, આ બધા ચરિત્રો આપણે જોઈને નરસિંહ મહેતાની પણ આવી રીતની ઊંડી પણ ભગવાને સ્વીકારી લીધી છે ને। હમણાં આપણે તુલસીદાસનો વિચાર કર્યો ને એની પણ ભગવાને આવી રીતની ભાળ અને
બહુ સારી રીતે સંભાળ રાખી છે। આ બધી વાતો અહીંયા આવે છે। એટલે કે જે સમયે જેવો વિચાર જોઈએ તે આપે છે। મીરાબાઈ કહી શકે છે કે રામ રાખે તેમ રખીએ। જોઈએ તે વિચાર, જોઈએ તે વસ્તુ અને જોઈએ તે વ્યક્તિ ભગવાન આપણને મોકલી આપે છે। બરોબર, આપણે ઘણીવાર કહીને કે ભગવાન જેલની અંદર પણ ભગવાનને સ્મરણ કરતો દાસો કે ભગવાન હવે આવતીકાલથી તો મુસલમાન બની જવાનો છું। અત્યાર સુધી મેં ગીતા વાંચી, ગીતા સાંભળી, મારા બાપાએ સુંદર મજાના આવા શ્લોકો મને બધા કંઠસ્થ કરાવ્યા છે। તુલસીના ક્યારે પાસે જાવ ને ત્યારે તુલસી પાસે બેસીને કયો શ્લોક બેસાય, દીવાને જ્યારે પ્રાગટ્ય કરું ત્યારે દીવા પાસે, આ બધા જે શ્લોકો છે ને એ મારા મા બાપે મને અહીંયા ઘૂંટીને મને સમજાવ્યા છે। અને આવતીકાલથી તો હું આ ગીતા છોડવાનું છું, શાસ્ત્ર છોડવાનું છું અને કલમા પઢવાને મારી શરૂઆત થઈ જશે। રાજા મને હિન્દુમાંથી મુસલમાન બનાવી દેશે। બરાબર ને? આવી પરિસ્થિતિની અંદર ભગવાન રાતે દાસો યાદ કરે છે ભગવાનને। શું કહે છે કે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામાં પ્રપાઈ ગતિસ્વામ। અને ભગવાન બીજા દિવસે એક માણસના રૂપમાં આવી અને 5 લાખ અશરફી રાજાના ખજાનામાં જમા કરાવી દે છે। કોને છોડાવ્યો ભાઈ? ગામવાળા આવ્યા નહીં, ગામવાળા પણ હતું જ નહીં તો છોડાવે કેવી રીતે? મા બાપ પણ દુઃખી થઈ ગયા કે હવે દાસો આપણો રહેવાનો નથી, આપણે તો રોજે રોજનું કરીએ છીએ, એમાં 1 મહિનામાં 5 લાખ અશરફી હું ક્યાંથી લાવીને રાજાના ખજાનામાં આપું? અને રાજાના ખજાનામાં 5 લાખ અશરફી જમા ન થાય ત્યાં સુધી રાજા, આજે મુસલમાન રાજા, એ દાસોને છોડવાનો નથી, હું કરવાનું। એટલે એ પણ હિંમત હારી ગયા હતા, એ પણ થાકી ગયા હતા મા બાપ સામે, પણ ભગવાનને વિચાર થયો કે આવો સરસ છોકરો જે મારું સ્મરણ કરે છે, મારું નામ લે છે અને મારા માટે સતત એની આવી તમન્ના છે, એને મારે તેથી ધારણ કરી અને સભાની અંદર બેસીને કહે છે, ખબરદાર રાજા, આને હિન્દુમાંથી મુસલમાન બનાવ્યો, આ તારી 5 લાખ અશરફી આને લે અને મારા દાસાને છોડાય। એમ કરી અને દાસાને છોડાયો। ગમે તેવી અગવડની અંદર ભક્ત આવે, બાળ ભક્ત હતો પ્રહલાદ ને ધ્રુવ જેમ બાળ ભક્ત છે ને એમ દાસો પણ એક બાળ ભક્ત હતો। પણ બાળ ભક્તની વાત પણ ખરા હૃદયથી જો પ્રાર્થના કરવામાં આવે ને તો ભગવાન 100% સાંભળે જેલની અંદર મોકલવાને બદલે એને મુક્ત કરવામાં આવ્યો। કલમા પઢવાને બદલે હવે ફરીથી ગીતા અને ઉપનિષદો વાંચી અને એનો અભ્યાસ કરી શકશે। કહે છે ને કે ગમે તેવી અગવડ હોય પણ એકવાર જો ભગવાનનું શરણ લઈ લીધું, તેથી નિર્યોગ ક્ષેમ આત્મવાન ભવ, આ 5 વાતો ભગવાન અહીંયા અર્જુનને આ શ્લોકની અંદર એક સાથે, જો તારે આવી રીતનું જો બનવાનું હોય ને તો તારે 5 વાતનો સ્વીકાર કરવો પડે, એમ કરી અને અહીં કહે છે। તેથી જ ભગવાન આ શ્લોકમાં કહે છે કે હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા પ્રમાણે 3 ગુણોના કાર્યરૂપ સગળો ભોગ તથા તેમના સાધનોનું માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્ત ન રહે, દ્વંદ્વથી રહિત થઈ જા, પરમાત્મામાં તારું મન જોડી દે, યોગક્ષેમની ચિંતા છોડી દે અને સ્વાધીન થઈ અંતઃકરણથી તું મારા શરણે આવી જા, તો તારી બધી આ 5 વાતો ભગવાન આ શ્લોકની અંદર સમજાવવા માગે છે। 3 ગુણોથી રહિત નિર્દ્વંદ વગેરે બની જવાથી શું થાય? આ 5 ગુણો જો જીવનમાં આવે તો માણસ કેવી રીતનો બની શકે એનું વર્ણન અહીં ભગવાન 46મા શ્લોકની અંદર કરે છે કે 3 ગુણોથી રહિત નિર્દ્વંદ વગેરે બની જવાથી શું થશે, એને આ 46મા શ્લોકની અંદર ભગવાન કે આવો માણસ 5 જે વાતો છે ને, જે સત્વ તત્વ એ જો લાવવાનો માણસ પોતાના જીવનમાં પ્રયત્ન કરે તો એ કેવો બની જાય છે એનું વર્ણન ભગવાને અહીંયા 46મા શ્લોકમાં કર્યું છે। આપણે સોમવારે આવશું ત્યારે આ 3 ગુણથી જે પર થયો છે, બરાબર ને, એવી વ્યક્તિનું વર્ણન ભગવાન અહીંયા 46મા શ્લોકની અંદર કરવાના છે। એનો વિચાર આપણે સોમવારે, આવતીકાલે રજા ટાઈમ